જે આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપસી પરમ પૂજ્ય 108 લક્ષ્મણ બાવાજી, આપસી અમદાવાદ ને કામન અને વિરંગામ ગાદીના છો અને અમને 2 દિવસે બહુ સુંદર રીતે સમજાવ્યું. અને એક વૈષ્ણવનો પ્રશ્ન છે, તો હું અત્યારે કહી શકું જે શ્રી કે પછી? ના ના, કરી દો અત્યારે જ. કે એમને એવું હતું કે પાખંડે અને પાસંડે એ બે માંથી શું ફરક છે એ એમને. હા, મેં એમને ગઈકાલે તમને કહ્યું હતું બધાને. કદાચ એમને નેટવર્ક પ્રોબ્લેમ ના લીધે નહીં સંભળાયું હોય. બેઝિકલી પાખંડ અને પાષંડ, તો પાષંડમાં શ આવે છે, ષટકોણનો. બરાબર? તો એ ષટકોણનો જે શ છે એ પાષંડ શબ્દ થઈ જાય છે. અને પાષંડ શબ્દ એટલે વેદ વિરોધી. સર્વનિર્ણયમાં પણ શ્રી વલ્લભાચાર્યજીએ પાખંડને તો ગણકારતા જ નથી, કારણ કે પાષંડી જે હશે એ પાખંડી જ હશે. જે પાષંડી હશે જીવનમાં એ પાખંડ જ કરતો હશે. માટે જેમ પેલું કહેવાય ને, સેનાપતિને મારો તો તેની સેના મરી જાય, હારી જાય. સેનાપતિને હરાવો તો તેની સેના હારી જાય. દરેક આખા સેનાના એક એક સૈનિકને હરાવવાની જરૂર નથી. તેમ પાષંડ જે છે તે સેનાપતિ છે, લીડર. અને પાષંડી જે વ્યક્તિ હશે તેના પાખંડ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, દંભ, માત્સર્ય, પારુષ્યતા એટલે કે કઠોરતા, અભિમાન, ઘમંડ બધું હશે એની અંદર. એ એની સેના છે. પાષંડ એનો લીડર છે. એટલે પાષંડ હોવું એટલે વેદ વિરોધી હોવું. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા અહીંયા સર્વનિર્ણયમાં કરે છે કે અત્યારના લોકો અનભ્યાસેના આચારો વૃત્તિ હીનશ્ચેદ અર્ધમ ફલથી ન અખિલમ. આચારથી હીન થયા છે. હવે આચારથી હીન નો અર્થ શું થયો? કે જે શ્રુત્યાદિશુ યથોદિત વર્ણાશ્રમવતામ ધર્મ શ્રુત્યાદિશુદિત, જે વેદોમાં કહેલો ધર્મ છે, વેદોમાં જે ધર્મ બતાવ્યો છે તે વર્ણાશ્રમ ધર્મ અને બીજા જે ધર્મો આપણા, જેમ કે અત્યારે કાર્તિક સ્નાન છે કાર્તિક મહિનામાં, પછી એવી રીતે આપણે આ કાર્તિક મહિનામાં જેમ દીપાવલી આપણે મનાવી જોઈએ, મેં દીપાવલી ઉપર પ્રકાશ પાડ્યો હતો કે 3 દિવસ આપણે કઈ રીતે મનાવી જોઈએ. તો ધર્મશાસ્ત્રોમાં અને વેદોમાં જે રીતે બતાવવામાં આવ્યો છે ધર્મ, કર્મ, જ્ઞાન, તો તે રીતે આજે લોકોનું આચરણ નથી. અને આચરણ ન હોવાથી શું થાય છે? જ્ઞાન છે, જ્ઞાન છે એવું નથી કે સૂક્ષ્મ જ્ઞાન છે, તો તે વધારે જ્ઞાન સ્પષ્ટ કરીને કરવું નથી. અને જે જ્ઞાન છે એને પાછું પોતાની સ્વભાવ પ્રમાણે, સ્વભાવ તો નહીં પણ પોતાની આળસ પ્રમાણે, એટલે અહીંયા શું મહાપ્રભુજી લખે છે કે આલસ્યાદ અન્ન દોષાદ છે. આલસ અને અન્ન દોષ, મૃત્યુર વિપ્રાન જિગાંસ, આ બે મૃત્યુના કારણ છે. મનુષ્ય અત્યારે ગતિ કેમ નથી કરી શકતો? એની પોતાની આળસ અને અન્ન દોષ. આ બે ઉપર જ, બેના કારણે જ મુખ્યત્વે તેને બધી અડચણો ઊભી થતી હોય છે અને ધર્મથી ભટકી જાય છે. એટલે કે વેદોમાં, ભાગવતમાં, ઉપનિષદોમાં કહેલો ધર્મ. ઉદાહરણ આપું કે આમ હું અહીંયા હવે તમારી સામે આવવાનું છે તો તિલક વિલક કરીને બેસી ગયો. જેવું અહીંયા મારું 1.5 કલાકનું કામ પત્યું કે તિલક ભૂસી નાખ્યું, કપડા બદલી નાખ્યા અને હું વેદ વિરુદ્ધ, જેને પહેરવેશ કહેવાય, આચરણ કહેવાય, તેમાં પ્રવૃત્તિ થઈ. તો તે પાષંડ થયો. વેદ વિરોધી વ્યક્તિ પાષંડી. માટે તો કૃષ્ણાશ્રયમાં શું છે? મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ, તરત બીજી લીટી છે. તો જે મલિન લોકો દ્વારા આચરણ કરવામાં આવે છે, મલિન લોકોનો અર્થ થાય છે કે જે લોકોની શરીરની, મનની, વિચારોની ને આત્માની વિકાસ નથી થતો, મલિનતામાં પ્રવૃત્ત રહે છે. ફોરેનમાં તો મેં બહુ સાંભળ્યું છે કે લોકો નાહતા નથી. હવે તો અહીંયા એવું ચાલુ થઈ ગયું. 2 દિવસ, 3 દિવસ ટ્રેનમાં ચડી જાય, માઉથ પેલું કરી લે શરીરના. તો મલિનતા ખાલી શરીરની નહીં, વિચારોની, અન્નની, બધી મલિનતાઓ આવી ગઈ. તો એ પ્રકારની મલિન આચરણ થઈ ગયું છે. તો પાષંડ જ્યારે આવશે ને ત્યારે મલિનતા આવશે, ત્યારે આળસ આવશે, ત્યારે અન્ન દોષ આવશે. અને પાષંડી નહીં હોય વ્યક્તિ તો આ ત્રણેય વસ્તુ નહીં હોય, કહેવાનો અર્થ આ છે. અને પાષંડનો અર્થ છે વેદોમાં કહેલો,
પુરાણોમાં કહેલો જે ધર્મ છે તે ધર્મથી વિરુદ્ધ થવું એ પાષંડી. અને પાખંડ જે છે એ તો માણસ એમને બી કરી શકે છે કે ભાઈ પૈસા નથી તો એ મોંઘી ગાડી લાવ્યો, એ પાખંડ થયું. જ્ઞાન નથી તો એ બતાવે કે બહુ જ્ઞાની છે, પાખંડ થયું. તો પાખંડ નાનો ખિલાડી છે, નાનો સૈનિક છે. પાષંડ આખા જીવન સાથેનો દંભ છે. એક લીટીમાં કહી દઈએ ગુજરાતીમાં, જે પોતાની જાતને છેતરે એ બીજાને તો છેતરવાનો જ. હું અસત્ય બોલતો હોઉં તો મેં મારી જાતને છેતર્યો મારી અંદર. મને તો ખબર છે ને હું અસત્ય કરું છું. એવો કોઈ દુનિયામાં વ્યક્તિ નથી. યાદ રાખજો, આ છેલ્લી લીટી આ બોલું છું. એવો દુનિયામાં કોઈ વ્યક્તિ નથી કે જે પાપ કરતો હોય અને એને ખબર ના હોય કે પાપ કરી રહ્યો છે. લગભગ પાપ આચરણ કરનાર કે પાપ કર્મ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણને એક અંતઃકરણમાં સ્ફુરણા તો હોય જ છે કે મારા દ્વારા ક્યાંક આ પાપ આચરણ થઈ રહ્યું છે. તો પાપ હંમેશા અજ્ઞાનતાથી નથી થતું, પાપ જાણીને થાય છે. અને એટલે જ અંધારામાં પણ કે છુપાઈને પણ લોકો જ્યારે કરે તો એ પાપ આચરણ તમારાથી તો બચવાનું નથી ને. તમારી અંદર જે અંતર્યામી છે તેનાથી તો બચવાનું નથી. તે તો અંતર્યામી આ ચક્ષુ દ્વારા જોવે જ છે, નેત્રો દ્વારા જોઈ જ રહ્યો છે કે તમે શું કરી રહ્યા છો. તમે એમ માની રહ્યા છો કે તમે જ જાણો છો, પણ વાસ્તવમાં તમારી અંદર રહેલો તે પરમાત્મા બી જાણે છે. તે અંતર્યામી તેનો સાક્ષી છે. એટલે હવે અંતર્યામી સાક્ષી થયો તો જગત સાક્ષી થઈ ગયું આખું. છુપાઈને કરવાનો અર્થ શું રહ્યો? અને ક્યાંક પાપ કરે છે કોઈ વ્યક્તિ તો એને નિશ્ચિત ખબર છે કે આ પાપ થઈ રહ્યો છે, પણ એ પાપને છુપાઈને કરી રહ્યો છે અથવા કોઈને જણાય નહીં માટે નિશ્ચિત એને ખ્યાલ છે કે આ પાપ જ છે. અને પાપનો અંદેશો આવી જ જાય છે કે આ પાપ કરી રહ્યો છે. તો એ પાખંડ ના થયો, એ પાષંડ. એ પાષંડ થયો એ ત્યારે જ પ્રવૃત્તિ જાગે કે જ્યારે વેદ અને શાસ્ત્રોથી વિપરીત આપણે કાર્ય કરીએ, એવો ધર્મ કરીએ કે જે એમાં કહેલો ના, ત્યારે જ વ્યક્તિ પાષંડી થાય. પાખંડ એનો બાળક, એ ફર્સ્ટ સ્ટેપ છે. એટલે પાપ હંમેશા જાણીને થતો હોય છે, અજાણતા થઈને થતો નથી. હા, સંજોગો એવા હોય કે કરવા પડે છે અને કરીએ છે એ અલગ વસ્તુ છે, પણ દરેક વખતે સંજોગ હોતા નથી. એ આપણી આળસ અને આપણો અન્નદોષ. ખ્યાલ આવ્યો? પાખંડ ને પાષંડ. સ્મિતાબેન, પેલા બેનને આન્સર મળ્યો? હા, એ બેન અંદર બેઠા હશે તો મળી ગયો હશે. હવે મને કે ખોલાઈશ નહીં, મેં કહું કે હા હા, પણ એમને એટલીસ્ટ આન્સર મળી ગયો હોય અને બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો ફટાફટ કરી લે. કોઈને ક્વેશ્ચન હોય બીજો એવું પૂછવું હોય તો હમણાં જે સમજાયું એમાં કઈ હોય તો કે. હા હા, કોઈને નહીં ને, તો આગળ જઈએ. જેમ આ પાપ ઉપરથી હું આવી ગયો, હતીત પતિત નું ગઈકાલે આવ્યું હતું, બરાબર? તેવા હતીત પતિત નું પણ ઉદ્ધાર કર્યો. હતીત પતિત ની વાર્તા તો ખ્યાલ જ છે ને બધાને, કે વડોદરા મહી નદીના કાંઠે જ્યારે ચાચા હરિવંશજી પધાર્યા અને ત્યાં બે રાક્ષસો હતા અને ઝાડની બખોલમાં રહેતા હતા, અને ચાચા હરિવંશજીને કીધું કે અમે બે ઘેરી લીધા, ત્યાં મુકામ કર્યો હતો, અને ઘેરીને કે અમે તમને ખાઈ જઈશું. તો હતીત પતિત બે રાક્ષસો પ્રેત યોનીના ખાવા આવ્યા. તો ચાચાજીને કીધું અલ્યા એ ખાઈ ના શક્યા, એમને કંઈ કરી ના શક્યા, એમનું કંઈ બગાડી ના શક્યા. એટલે ચાચાજી બોલ્યા કે તમે અમારું કંઈ નહીં બગાડી શકો, કારણ કે મારા માથે બ્રહ્માંડના 14 લોકના નાથ એવા શ્રી વિઠ્ઠલનાથનો હું સેવક છું અને મારા માથે બિરાજ. વિચારો એમની નિષ્ઠાને, એમનું વિઠ્ઠલનું કેટલું સ્મરણ હશે એમના મુખ પર ક્ષણે ક્ષણે. તો પછી એ લોકો કેટલું બગાડવા ગયા, કેટલું એમનું ખરવા ગયા, પણ અડી જ ના શકે. એટલે એ લોકો લાચાર થઈને પગે પડ્યા કે તમારા સ્વામી આવા બ્રહ્માંડના 14 લોકના નાથ એવા વિઠ્ઠલ છે, તો અમને પણ હવે એમના સેવક કરો ને આ યોનીમાંથી છોડાવો. ત્યારે ચાચા હરિવંશજી એમને વિઠ્ઠલનાથજીનું ચરણામૃત જોડે જ લઈને જતા.
ચરણોદક જોડે લઈને જ જતા, રોજ લેતા. આપણા ત્યાં પરંપરા છે કે ગુરુનું ચરણોદક રોજ લેવું. તો એ વાસ્તવમાં ઠાકોરજીનું ગુરુનું એ ચરણોદક છે આપણા બધા જ પાપોનો તે જ ક્ષણે નાશ કરી દે છે આપણી ઇન્દ્રિયોમાં. એટલે રોજ મુખમાં મેળવું જ નાઈને. તો તે લેતા અને તે એમને આપ્યું, અને આપીને એમને કંઠી, જે પ્રસાદી ન હતી એવી કંઠી જે વિઠ્ઠલનાથજી આપી હતી એમને, એ કંઠી આપી. એટલે જેવું એ કંઠીનો સ્પર્શ થયો, જેવું એ ચરણોદક છાંટ્યો, કે એ લોકો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો અને એ લોકો છૂટ્યા. પછી ચાચાજીએ પાછા ગુસાઈજી પાસે ગયા અને કહ્યું કે અરે આ બે જણા અમને આવી રીતે મળ્યા હતા, એ કોણ હતા પ્રભુ, એ શું હતું, આ મારી સાથે કેમ ભટકાણા અને શું હતું? તો ગુસાઈજીનો જવાબ જોજો, આ બંને પૂર્વ જન્મમાં વૈષ્ણવ હતા જે ભગવદ સેવા કરતા. ભગવત સેવા કરતા કરતા એક વખત વ્રજ જવાની ઈચ્છા હતી. વ્રજમાં વ્રજ યાત્રા કરી. વ્રજ યાત્રા કરીને જ્યારે પાછા આવતા હતા તો એક ગામમાં મહાપ્રભુના સેવક રહેતા હતા, પતિ પત્ની. તે પતિ પત્નીએ વૈષ્ણવો જાણી, આ વૈષ્ણવ હતા, સેવા કરતા હતા, તો તે બંનેને પોતાના ત્યાં મુકામ આલ્યો. મુકામ આલ્યો તો તે ધનિક વૈષ્ણવ, એટલે આ બંનેની નજર બગડી અને કે આટલા બધા ઘરેણા ને દાગીના છે આ ઘરમાં, તો આ બહીને મારીને ને આપણે દાગીના લઈને ભાગી. એ બંને વૈષ્ણવોએ જ્યારે એનો પતિ બહાર ગયો તો આની હત્યા કરી નાખી અને હત્યા કરીને એના બધા ઘરેણાઓ લઈને ભાગ્યા. અને પછી જ્યારે ભાગ્યા રસ્તામાં તો રાતના લૂંટારાઓ આમની પાછળ પડ્યા અને લૂંટારાઓએ આ દાગીના લૂંટીને તે બેને મારી નાખ્યા. માટે આ લોકો હતિત પતિત રૂપે પ્રેત રૂપે જન્મ્યા. હવે દશા જુઓ, ભગવદ સેવા કરવા છતાં ક્યાં પડ્યા. માટે ભગવત સેવા કરવાથી તમે બચવાના નથી. કોઈ બી પાપ કરશો તો ભગવત સેવા કરીને છટકી નથી જવાના. એમ આ ઉદાહરણ ગુસાઈજીએ ત્યાં. અને ચાચાજી પ્રભુને ઈચ્છા થઈ તો ચાચાજીએ પ્રશ્ન કર્યો તો આમનો ઉદ્ધાર કેમ થયો? એટલે ચાચાજીને ગુસાઈજીએ આજ્ઞા કરી કે આ લોકોનો ઉદ્ધાર કરવાનો પ્રભુએ વિચાર કર્યો. પ્રભુએ વિચાર કરતા તમારી સાથે આમનો સંબંધ કરાય અને સંબંધ કરાઈને ચરણામૃત અને કંઠી અપાવી. આવું કૃત્ય કર્યું હતું, માટે મારી શરણમાં સીધા આવી શકે નહીં, માટે એમનો મોક્ષ થયો. ભગવદ લીલા કે ભગવદ પ્રાપ્તિ ન થઈ, પણ પ્રભુને મોક્ષ આપવાની ઈચ્છા થઈ તો તમારા થકી ભેટો કરાઈ મારું ચરણોદક અપાવી, કંઠી અપાવી ઉદ્ધાર કર્યો. કહેવાનો અહીંયા તાત્પર્ય શું હતો કે પાપ કરતા જાઓ અને જાણીને કરો અને પછી તમે એમ કહો કે આપણે ભગવત સેવા કરીશું, દાન ધર્મ કરીશું તો બધું છટકી જવાશે, એવું નથી હોતું. એટલે તો અહીંયા મહાપ્રભુજીનો એક બહુ સુંદર સુબોધનીનો વાક્ય છે કે અજ્ઞાત્વાપી યથા રુચિ શાસ્ત્ર અનુસરેણ ભગવાન સેવ્ય. 10મો સ્કંદ સુબોધનીજી 37મો. કે અજ્ઞાત્વાપી, જાણ્યા વગર, બિના જાને ભી, વિધાઉટ નોલેજ ઓલ્સો, અજ્ઞાત્વા, વિધાઉટ નોલેજ ઓલ્સો, અજ્ઞાત્વાપી, બરાબર, યથા રુચિ, જેટલી તમને ફાવે એટલી, બરાબર, તમને જેવી રુચિ હોય કરવામાં, જે બી કાર્ય ધર્મનું કરવું હોય, શાસ્ત્ર અનુસારેણ ભગવાન સેવ, શાસ્ત્રના મર્યાદામાં રહીને જ તેના વડે જ ભગવાનને સેવી શકાય છે. જ્ઞાન ન હોવા છતાં બી શાસ્ત્રની મર્યાદામાં રહીને ભગવાનની સેવા કરવાનો કીધું છે. આજે લોકો નથી કહેતા અમે જાણતા નથી તો પૂછ્યા વગર ઠાકોરજી લઈ આવ્યા, અમે જાણતા નથી તો પેન્ટ શર્ટ પહેરીને, અમે જાણતા નતા કે ડુંગળી લસણ ખવાય ના ખવાય, અમે જાણતા નથી એટલે અમે આવું બધું કરીએ છીએ. જાણતા નથી તો આવું બધું કરીએ છીએ એવું કેવી રીતે બોલ્યા? જાણો છો કે પૂછતાવા જોઈએ. પાપને કરો છો અને પાપને છુપાવો છો. ખ્યાલ આવે છે આખું? તો મહાપ્રભુજી અહીંયા પહેલા જ ભાગવતમાં 10મ સ્કંદમાં કહી દીધું છે સુખદેવજી અને મહાપ્રભુજીએ કે નથી બી જાણતા તો બી શાસ્ત્રની મર્યાદાથી જ ભગવાનને સેવવા, અન્યથા પતન થશે.
આ સ્પષ્ટ વચન છે. માટે જૂના વૈષ્ણવો શાસ્ત્ર ઉલ્લંઘન નતા કરતા, મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન નતા કરતા, તો કેવલ નામ માત્રથી બી ભલું થઈ જતું. આજે 8 સમયની સેવા કરી કરીને મરી જાય છે, ભલું જ નથી થતું, કારણ કે મર્યાદા તોડી દે છે. મર્યાદા તોડીને કરે છે, શાસ્ત્રની મહાપ્રભુજીની મર્યાદા તોડીને કરે છે. માટે મર્યાદામાં રહીને જેટલું થાય એટલું યથારુચિ. મહાપ્રભુજી એવું નથી કહ્યું બધું કરો. આપણો માર્ગ કર્મ માર્ગનો નથી, આપણો માર્ગ દંડાબાજી સાધનનો નથી, આપણો માર્ગ પ્રમેયનો છે. મહાપ્રભુના ચરણારવિંદ, વિઠ્ઠલનાથજીના ચરણારવિંદ નામના આશ્રય દાસ ભાવથી પણ ઉદ્ધાર થઈ જાય છે. પણ સાધનો કરવા છતાં બી નહીં થાય, કારણ કે મર્યાદા ઉલ્લંઘન છે, દાસત્વ, સેવકપણા, મહાપ્રભુને વઠ્ઠલની મર્યાદાના ઉલ્લંઘન. જે જીવ સ્વામીજીની મર્યાદા ઉલ્લંઘન કરે છે તેને પ્રભુ કેવી રીતે પ્રાપ્ત થાય? કારણ કે પ્રભુ તો કેવલ સ્વામીથી સેવ્ય છે, અન્ય કોઈથી પ્રભુ સેવાતા નથી. શેષજી પણ છત્ર બનીને રહે છે, સેવાતા નથી. સેવન તો સ્વામીજી જ કરી શકે છે. સ્વામીજીમાં જ એ સામર્થ્ય છે કે એ પ્રભુને, અનંત પ્રભુને પોતે પરમાનંદ રૂપે ધારણ કરી શકે છે. અન્ય કોઈની આ સામર્થ્ય નથી, શેષની પણ નથી, તો અન્ય દેવી દેવતાઓને જીવની તો શું વાત આવે? માટે અહીંયા ગોપાલદાસે ગુસાઈજી માટે એ સ્વામી સ્વરૂપ, એ વલ્લભ અને ગુસાઈજીને સ્વામી સ્વરૂપ કહ્યા છે, કારણ કે સ્વામીજી જેમ પ્રભુની સર્વત્ર રીતે લીલા ધારણ કરીને સેવી શકે છે, અન્ય કોઈ નહીં, તેમ અહીંયા વલ્લભ અને વિઠ્ઠલ આપણા શ્રી ગોવર્ધનનાથ, શ્રી હરિ વ્રજાધીપ, ગોપીજનોના પ્રિયને બાંધી લે છે, સેવી શકે છે. તે સ્વામી સિવાય અન્ય કોઈમાં એ સામર્થ્ય નથી. તે સ્વામીનું પ્રાગટ્ય છે. ખ્યાલ આવ્યો આખો? અને એટલે જ હવે 13મી તુક 12 તુક સુધી ગુણધર્મોનો ઉલ્લેખ હતો. 12 તુક સુધી ગુણધર્મોનો ઉલ્લેખ હતો કે ઠાકોરજીના જે 6 ધર્મો છે, એ 6 ધર્મો એ ગુણો છે. તો એ 6 ધર્મો જે ગુણો છે ભગવાનના, તેનાથી શું મળે છે? તો કે તે ગુણોથી તમને અત્યંત પ્રભુના ધર્મ સ્વરૂપનું જ્ઞાન થઈ, ભગવદ સ્વરૂપનું જ્ઞાન થાય છે. ભગવાન કેવી રીતે, આ સ્વરૂપ ભગવાનનું કેવું છે, તે જ્ઞાન આ 6 ધર્મો વડે થાય છે. માટે અત્યાર સુધી જે બી આ કહેવામાં આવ્યું તે ભગવાનના ગુણોનું વર્ણન એટલે કરવામાં આવ્યું કે શ્રી વિઠ્ઠલનાથજીના ગુણોનું ગોપાલદાસે વર્ણન એટલે કર્યું કે તમને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું જ્ઞાન થાય, 6 ધર્મનું સ્વરૂપનું જ્ઞાન થાય. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. એટલે 12મી તુક સુધી જ્ઞાન, વૈરાગ્ય એમ 6 ગુણોનું ભાન થયું. હવે ધર્મને જાણીને ધર્મીને જાણી શકાય. ધર્મને ડાયરેક્ટ ધર્મીને ડાયરેક્ટ જાણી શકાતો નથી, ધર્મ વડે જ ધર્મીને જાણી શકાય છે. પ્રમાણથી પ્રમેય પામી શકાય છે, પ્રમેયને સીધો લઈ શકાતો નથી. સાધન વડે ફળની પ્રાપ્તિ થઈ શકે છે, વગર સાધને ફળ મળવાનો નથી. આ યાદ રાખો. અને માટે વગર સાધને ફળ નથી, વગર પ્રમાણે પ્રમેય નથી, વગર ધર્મ એ ધર્મી નથી. માટે અહીંયા ગોપાલદાસે વિઠ્ઠલનાથજીના 6 ગુણો એટલે કે સ્વરૂપ જ્ઞાન થકી ભગવત ધર્મનું, ભગવત સ્વરૂપનું જ્ઞાન આપ્યું. જ્યારે ભગવત સ્વરૂપનું જ્ઞાન આવે ત્યારે જ ભગવદ લીલાનો અનુસંધાન થવાની લાયકાત આવે. ભગવદ સ્વરૂપના જ્ઞાન વગર ભગવદ લીલામાં ભગવદ લીલાની સ્ફૂર્તિ, આનંદની સ્ફૂર્તિ અસંભવ છે. માટે ભગવદ સ્વરૂપનું જ્ઞાન, એ ભગવદ સ્વરૂપનું જ્ઞાન એ ભગવાનના 6 ધર્મો વડે જ થાય. આ જ્ઞાન પેલા જે વેદોમાં કહેલા જ્ઞાન, આ જગત શું, આ બ્રહ્મ શું, આ જીવ શું, એ નથી. પણ એ જ જ્ઞાનમાં રહેલો જે ભગવાનના 6 ધર્મ રૂપી જ્ઞાન છે તે છે. ખ્યાલ આવ્યો? આ કે આ ઝીણી વાત ના સમજાઈ? વેદ, ગીતા, ઉપનિષદ, પુરાણોમાં જે જ્ઞાન છે એ જ્ઞાન જે બીજા ઋષિઓ, બીજા વિદ્વાનો જે વર્ણન કરે છે તે કેવલ મોક્ષ સુધીનો વર્ણન કરે છે. પણ આપણા શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને એ પૂર્વના
વેદ વ્યાસ ઇત્યાદિ વ્રજ ભક્તો ઉદ્ધવ વગેરે તે જ જ્ઞાનનું વર્ણન સુખદેવ ઇત્યાદિ સુખદેવજી જે વર્ણન કરે છે તે વર્ણન તેની અંદર રહેલી આ ભગવાનના 6 ધર્મોની જે સ્વરૂપ છે 6 ધર્મો યુક્ત તે ગુણોનું વર્ણન કરે છે. એટલે કે તેને ફિલ્ટરેટ કરીને એકદમ અમૃત, એટલે એને અમૃત કહ્યું. ગઈકાલે છેલ્લી તૂક તમે જુઓ, એમાં એવું જ લખ્યું છે કે આપણે એની 11મી તૂક નિગમ તત્વ રસ જસભર કરી સંધાન રૂપ સુંદરતા શું કહું નહીં કોઈ સમા. તો એ અમૃત રસ ક્યાંથી નીકળે છે? અમૃતમાંથી. તો માટે અહીંયા કહ્યું કે એ અમૃત એટલે ભગવદ મોક્ષ, ભગવાન દ્વારા મળેલો મોક્ષ, અને રસ એટલે એ જ ભગવાનના સ્વરૂપનું તમને જ્ઞાન થયું. બરાબર? એટલે એ જ વસ્તુ અહીંયા ગોપાલદાસે બતાવી તૂક વડે કે એવી રીતે સુખદેવ આદિએ જે વર્ણન કર્યું તે ભગવદ રસનું વર્ણન, તે ભગવદ અમૃતનું નહીં. તેમણે તો અમૃતને પણ, અમૃત એટલે શું? તો કે ભગવદ સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં જ એક તાન થઈ જવું અને બીજા સંસારીઓ સંસારમાં અન્યમાં વૈરાગ્ય થઈ, એ અમૃત. પણ એ વૈરાગ્ય શેના વડે આવવો જોઈએ? ભગવદ સ્વરૂપના જ્ઞાન વડે, ભગવદ સ્વરૂપની 6 ધર્મોના જ્ઞાન વડે. તો એ વિઠ્ઠલનાથજીના 6 ધર્મોના જ્ઞાન વડે હવે તમને ધર્મી એટલે 13મી તૂકથી હવે 24મી તૂક સુધી તમને ધર્મી શ્રી ગુસાઈજી જે છે શ્રી વિઠ્ઠલનાથજી, કે તે ધર્મી સ્વરૂપ, આનંદમય સ્વરૂપ, પરમાનંદમય સ્વરૂપ કેવી રીતે અહીંયા ભૂતલ પર પ્રગટ થયા, કેમ ભૂતલ પર પ્રગટ થયા, ભૂતલ પર મનુષ્યની જેમ કેમ પ્રગટ થયા, ભક્તોનો જેવું રૂપ લઈને કેમ પ્રગટ થયા, અને પ્રગટ થઈને આટલી પોતાનો જ કુલ કેમ પ્રગટ કર્યો, એ કુલ કોણ છે, એ વહુજીઓ કોણ છે, એ બેટીજીઓ કોનું સ્વરૂપ છે, એ પ્રગટ કરવાનો હેતુ શું છે, એ બધી એમની દિનચર્યા, સવારે શું આપશ્રી કરે, સાંજે શું કરે, એ બધું હવે ધર્મીની જે લીલા છે તે ધર્મી સ્વરૂપની લીલાનું હવે અહીંથી ચાલુ શરૂઆત થાય છે. કારણ કે ગોપાલદાસજીએ કહ્યું કે મને તો હવે આપના ચરણ સિવાય, 12મી તૂક જો, સેવક જનને રાખી લ્યો એ લાણ. અહીંયા લાણનો અર્થ શું છે? કે મને તો ઉત્તમ ભક્તિ રસની ઈચ્છા છે. આપ વેદના પુરુષોત્તમ છો, ગીતામાં કહેલા પુરુષોત્તમ છો, ભાગવતમાં કહેલા કૃષ્ણ છો, એ તો હવે આ 6 ધર્મોથી મને જણાઈ ગયું. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય 2 તૂકથી 12 તૂકોમાં મને જણાઈ ગયું. બધા પ્રાકૃત પદાર્થો અધમ છે અને કેવલ ને કેવલ આપ જ એક અપ્રાકૃત આનંદમય સ્વરૂપ, આપ સત્ય છો, આપ ઉત્તમ છો. માટે ભગવદ સ્વરૂપની સુંદરતાનું વર્ણન અહીંયા એ જાણી ગયા કે આપ કેટલા મનોહર અને સુંદર છો, અને એટલે જ મને હવે બીજે ક્યાંય હવે આસક્તિ ન લાગે, મારું મન, મારું ચિત્ત હવે બીજે ક્યાંય ન ચોંટે, કેવલ આપનામાં જ ચોંટે. એ બતાવવા માટે અહીંયા કહ્યું છે કે મને રાખી લો, રાખી લ્યો એ લાળ. રાખીને આપના એ ભગવદ સ્વરૂપનું જે જ્ઞાન થયું તે સ્વરૂપનું ખાલી જ્ઞાન નહીં, હવે તે સ્વરૂપમાં રહેલો તે આનંદ છે, તે આનંદ જે લીલા રૂપે આપ અહીંયા કરી રહ્યા છો, તે લીલાનું દાન કરો, તે લીલાનો મને અનુભવ કરાવો, તે લીલાનો મને સાક્ષાત્કાર કરાવો. એમ અહીંયા કહીને કહી કે રાખી લ્યો, અને મને રાખી લો, ને રાખશો તો જ થશે ને. આવો આપના ચરણારવિંદમાં દ્રઢપૂર્વક રાખશો, રાખશો તો મારું ચિત્ત નહીં ભટકે, રાખશો તો હવે આપ જે આપવા માંગો છો લીલા, તે લીલા હું લઈ શકીશ. વગર આપની પાસે રહે, વગર આપના ચરણમાં ચિત્ત રાખે હું લઈ કઈ રીતે શકીશ? કારણ કે મારું ચિત્ત તો બીજે હશે. અને માટે જ અહીંયા કહ્યું સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ તમ મદન યત્તે ન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. આનાથી એમ કહેવા માંગે છે કે અહીંયા વૈરાગ્ય એટલે શું? લોકો સમજે છે કે વૈરાગ્ય એટલે બધું છોડી દેવું, બધું ત્યાગ કરી દેવું. બરાબર વાત છે, બધો ત્યાગ કરી દેવો વૈરાગ્ય, પણ વૈરાગ્યનો અર્થ થાય વિરાગ ભાવ. રાગ એટલે અનુરાગ,
રાગ એટલે એક પ્રકારનો વારંવાર તેમાં આકર્ષણ હોવું, પણ વિરાગ વિશેષણ રાગ એટલે કે મને હવે આમાં એ અનુરાગ નથી. અને વિરાગસ્ય ભાવ વૈરાગ્ય, અને જ્યાં વિરાગનો ભાવ છે, જ્યાં આવા અનાસક્તિનો ભાવ છે, તે વૈરાગ્ય. તો અહીંયા કેની અનાસક્તિની વાત છે? તો કે પરમ કૃપા, જ્યારે વિઠ્ઠલનાથજીનો શ્રીયસ્ત પડે મસ્તક ઉપર, શ્રીયસ્ત ધરે, ત્યારે તે શ્રીયસ્ત ધરવાના લીધે જે પાપોનો નાશ થતા, જે ભગવદ સ્વરૂપનું જ્ઞાન થતા, છ ધર્મોનું જ્ઞાન થતા, તેમનું નામ સતત જીવ ઉચ્ચારણ કરે, તેના લીધે શ્રીયસ્ત ધરવાથી શું થાય છે? તો જેમ જેમ શ્રીયસ્ત ધરવાથી જેમ જલમાં કમળ છે, તે કમળ સાપના ભયથી ડરતો નથી, કારણ કે સાપનું ઝેર પણ તે કમળને મારી શકતો નથી, કમળને કઈ બગાડી શકતો નથી. તેવી રીતે આપનો શ્રીયસ્ત જ્યારે મારા મસ્તક ઉપર આવે છે, તો મારા હૃદયમાં, મારા ચિત્તમાં એ પ્રકારની ભક્તિનો કમળ આપ ઉદય કરાવો છો કે પછી આ સંસાર, સગાઓ, લોક, બ્રહ્મા, ઇન્દ્ર, પાતાલ, નર્ક ઇત્યાદિ રૂપી જે સાપો છે, તે સાપો આપના ચરણમાં રહેવાથી, આપનો શ્રીયસ્ત ચરણમાં રહેવાના લીધે, મારા મસ્તક પર આવવાથી હવે મને પણ એ કઈ એમનો ઝેર બગાડી શકશે નહીં, મારું કઈ બગાડી શકશે નહીં. એટલે કે આપની આ પરમ કૃપા જે છે, એ પરમ કૃપા ના લીધે મને વૈરાગ્ય આવ્યો છે, નહીં કે મને આ બધી વસ્તુ દુઃખ આપનારી છે, આ બધી વસ્તુમાં દોષ છે, એવા ભાવથી વૈરાગ્ય નથી આવ્યો. માટે પુષ્ટિ માર્ગમાં, પ્રેમ ભક્તિમાં, નિર્ગુણ ભક્તિમાં વૈરાગ્યના કારણનો પ્રકાર અલગ છે. પુષ્ટિ માર્ગમાં વૈરાગ્યનું કારણ એ એક જ છે કે જ્યારે આપણા ગુરુદેવ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના શ્રીયસ્ત કમલ, એમની ચરણ શરણમાં રહેતા, એમની સેવામાં, એમની સન્મુખતામાં રહેતા, એમનો શ્રીયસ્ત જ્યારે આપણા મસ્તક પર આવે, તો તેના લીધે જે કમળ આપણો પ્રગટે છે ભક્તિનો, પ્રેમ લક્ષણાનો, તેના લીધે, એ કૃપાના લીધે જે આપણને વૈરાગ્ય આવ્યો, તે વૈરાગ્ય અહીંયા વર્ણન કરેલો છે. વ્રજ ભક્તોને જે ભગવદ કૃપાના લીધે વૈરાગ્ય આવ્યો, 84,252 ને જે શ્રી મહાપ્રભુજીની સેવા ને ભક્તિના અને એમનો શ્રીયસ્ત જ્યારે એમના મસ્તક પર પડ્યો 84,252 ના, એના લીધે જે વૈરાગ્ય આવ્યો, તે વૈરાગ્ય સંસારનો એ પરમ કૃપારૂપ છે, નહીં કે કેવલ દોષ જોઈને કે સંસાર દુઃખ આપે છે માટેનો. અને તેવી પરમ કૃપા એ વૈરાગ્ય છે. પ્રભુ એવો વૈરાગ્ય જીવને, ભક્તને એને જ આપે જેને આ પ્રકારનો ઉત્તમ ફલ ભગવદ સ્વરૂપને લીલાનો આપવો હોય, અન્યથા એને આવો વૈરાગ્ય આપતા નથી. પછી એને કોઈ બીજો સોહાય નહીં, બીજા કોઈ વલ્લભ સિવાય કોઈ એને ગમે નહીં, કોઈ સોહાય નહીં, કશાથી બી એને કોઈ અપેક્ષા રહે નહીં, બસ વલ્લભ વલ્લભ વલ્લભ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, ઠાકોરજી ઠાકોરજી ઠાકોરજી, એને અન્યથી કોઈ અપેક્ષા ન રહીને વૈરાગ્ય થઈ જાય, કારણ કે એની જોડે હવે એનો આસક્તિ જ નથી રહી, તો એ કરે કે ન કરે એને કોઈ લેવા દેવા જ નથી. તો એવો વૈરાગ્ય અહીંયા એટલે જ કહ્યું છે, કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આમાં ચોખ્ખું શ્રી પુરુષોત્તમજી પણ લખે છે કે મને સંસાર છોડાવીને હવે આપનામાં ચિત્ત લાગ્યો છે, તો આપની પાસે રાખો. અને એટલે જ એવો લાવો, એવી પ્રાર્થના અહીંયા કરી રહ્યા છે કે મને એવો વૈરાગ્ય આપો. આ વૈરાગ્ય ધર્મ હતો ને 12મી તો પ્રભુનો વૈરાગ્ય એવો છે. પ્રભુ પણ જો પોતે કેવા વૈરાગ્ય છે, વૈકુંઠ છોડીને, 14 લોક છોડીને પૃથ્વી ઉપર એ ભક્તનો મનોરથ પૂર્ણ કરવા, કૃપા કરવા તેની પાસે આવી જાય છે. એનાથી મોટો વૈરાગ્ય શું છે? તે ભક્ત જેવા થઈ જાય છે. તેનાથી મોટો પ્રભુનો વૈરાગ્ય શું છે? તે ભક્તને અનુકૂળ એના મનોરથ પૂર્ણ થાય તેમ કરવા તત્પર થઈ જાય છે. તેનાથી મોટો પ્રભુનો વૈરાગ્ય શું છે? આજે ભક્ત છે, જીવ છે, ભક્ત નહીં જીવ છે, એ એના સ્વભાવને છોડીને પ્રભુને ભજતો નથી. એ જ તો એની ખામી છે. એ સ્વભાવ પર વિજય નથી કરી શકતો.
એ એના ગુણો પર વિજય નથી કરી શકતો, કારણ કે વૈરાગી નથી, એ સંસારી છે. અને પ્રભુ જો કેવા વૈરાગી છે. તો એવા પ્રભુ જ્યારે અહીંયા પ્રગટીને જ્યારે એમની ચરણ શરણ લો અને શ્રીયસ્ત મસ્તક પર મૂકે, ત્યારે જ એ ભક્તમાં પણ એવો વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. પ્રેમ વાળો વૈરાગ્ય, ભક્તિ વાળો વૈરાગ્ય, અન્યથા એ ભક્તને મળી શકતું નથી. માટે ગોપાલદાસ કહે છે કે ધન્ય છે કે આપ આ ભૂતલ પર પધાર્યા, અમારા જેવા થઈને અમારા મસ્તક ઉપર હાથ મૂકીને અમને પણ એવો વૈરાગ્ય દાન કર્યો. તો એવા તે ગુણનિધિ, એટલે હવે પ્રાર્થનાનો અંગીકાર કર્યો. આપે શ્રી એ મારી પ્રાર્થના સ્વીકારી. ગોપાલદાસ એમ કે છે, એ વિઠ્ઠલનાથજી, આપે મારી આ પ્રાર્થના સ્વીકારી, આપે આ સ્વરૂપ જ્ઞાન કરાયું, આપે પોતાના 6 ધર્મોનું ગુણોનું ભાન કરાવ્યું. હવે તો ભગવદ સ્વરૂપને જાણીને ભગવદ લીલા જ લેવી છે, એટલે રાખી લ્યો લાણ. અને એવા તે ગુણનિધિ, હવે અહીંથી ગુસાઈજીની જે ધર્મી સ્વરૂપે અહીંયા ભૂતલ પરની લીલા છે, એમના પરિવારની ચાલુ થાય છે. એવા તે ગુણનિધિ નાથ ગાતા બ્રહ્મત્યાદિક અગતલે, લીલા તે લહેરી સિંધુ જીલે, રાસ રસિક ને જય મળે. અહીંયા હું બહુ ઉતાવળમાં લઈ રહ્યો છું બધું, કારણ કે આજે આપણે આખ્યાન પૂરો કરવાનો છે, બરાબર? તો હું ઉતાવળમાં લઈશ. એવા એટલે એવા, ગુજરાતીમાં આપણે કહીએ એવા તે ગુણનિધિ નાથ, જેમનું ગુણનિધિ એટલે કે જે અલૌકિક ગુણોના નિધિ એટલે સ્વામી છે. અલૌકિક ગુણો એટલે આ વેદોમાં, પુરાણોમાં, ભાગવતમાં કહેલા જે ભક્તિ રૂપી ગુણો છે, જ્ઞાન રૂપી ગુણો છે, કર્મ રૂપી ગુણો છે, તેમાં ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય રૂપી જે ગુણો છે, તે ગુણોના સ્વામી. આ બધા ગુણોના સ્વામી કોણ છે? ગુણનિધિ. તો એકમાત્ર પુરુષોત્તમ છે. અને એટલે એવા તે ગુણનિધિ, તે શબ્દથી અહીંયા એવા શ્રી વિઠ્ઠલનાથજી ગુણનિધિ છે, બીજું કોઈ નથી. એમ શ્રી અહીંયા ગોપાલદાસ એમની અનન્યતા, એમની દાસ્યતા, અનન્ય દાસ ભાવ ચરણારવિંદનો અને સ્વરૂપનો જ્ઞાન, અજ્ઞાનતા પૂર્વક નહીં, ભગવદ ગુણો દ્વારા થયેલા સ્વરૂપના જ્ઞાન વડે કહી રહ્યા છે કે આપના સિવાય, પેલું કહેવાય ને, શબ્દથી તો જાણ્યા, પણ જાણીને શબ્દોને જાણ્યા. એટલે કે શબ્દથી જ્ઞાન આવ્યું, તે પ્રમાણે ચાલ્યા, કૃપા થતા તે જાણ્યા, અને જાણીને હવે તે જ શબ્દને આપણને ભાન કરાયું, અનુભવ કરાયો. તેમ અહીંયા કહે છે કે આપ જે ગુણનિધિ છો, અને નાથ એટલે સર્વના સ્વામી છો, સર્વ સામર્થ્યવાન છો. નાથ શબ્દનો અર્થ છે ને યાચના, એટલે માંગવું, બરાબર? ઈશ્વરતા એટલે કે સર્વ રીતે પોતે સર્વસત્તાવાન હોવું, આશીર્વાદ. તો નાથના આવા 4 અર્થો છે. તો બી અહીંયા કહે છે કે ગુણનિધિ નાથ, અહીંયા નાથનો અર્થ સર્વ સામર્થ્યવાન, એમની ઈશ્વરતા, એમનું ઐશ્વર્ય, જેનામાં ઐશ્વર્ય ભરેલું છે તે ઈશ્વર, જેની સત્તા સર્વવ્યાપી, સર્વત્ર, કોઈ ચેલેન્જેબલ નથી. પહેલા બી હતી, આજે બી છે, રહેશે. નો વન કેન ચેલેન્જ એન્ડ નો વન કેન ચેન્જ ઇટ. એ સત્તાને કોઈ બદલી ના શકે તેવું ઐશ્વર્ય વાળા એવા ઈશ્વર. એટલે એવી ઈશ્વરતા, એવી આપની સર્વ સામર્થ્યતા, આપ સર્વભવન સામર્થ્ય છો. માટે તો આપ એવા નાથ, અને કેવા ગુણોના નિધિ? અલૌકિક ભગવદ ગુણોના નિધિ, જે ભાગવત વેદોમાં છે. માટે તે વિપ્રયોગ રૂપે આપ આપવા તત્પર છો. જીવને વિપ્રયોગ ને વિરહ કરાવવા માંગે છે, કારણ કે વિરહ કરાવીને જ, વિપ્રયોગ કરાવીને જ તો સંયોગનું દાન થશે. વિરહ કરાવીને જ તો દોષોનો નાશ થઈને કામ, ક્રોધ, લોભ, મોહ પર વિજય થશે. અન્યથા વિરહ વગર કામ, ક્રોધ, લોભ, મોહ પર વિજય થતો નથી. વિરહથી જ, અને કામ એ સૌથી મોટો દોષ છે કે જે જીવને ભગવદ આવેશ કરવામાં રોકે છે. માટે કામ ઉપર વિજય કેવલ વિરહથી થઈ શકે. માટે મહાપ્રભુજીનું પણ નામ વિરહ અનુભવૈક અર્થ, વિરહ અનુભવ એવ એક અર્થ. વિરહનો અનુભવ વિશેષ કરીને દાન કરે છે, જેનાથી જીવ કામ, ક્રોધ, લોભ, મોહ, કામને જરાઈ દે છે. તો કામ એ બધાનો સેનાપતિ છે. ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યનો એ કામનો જ પરાજય કરાવી દે છે, સેના નાયકનો જ. એટલે વિરહ રૂપી તાપથી, એ પ્રેમ રૂપી વિરહથી, ભગવદ પ્રેમ રૂપી વિરહ, વલ્લભ પ્રેમ રૂપી વિરહથી ત્યાં નાશ થઈ જવાથી પછી એ ભગવદ આવેશ એને થાય છે. તો એવું દાન કરનારા, ગાતા એટલે કે ગુણગાન કરતા, જેને આવું દાન થાય તો એમના ગુણો જ ગાય ને એના મુખે, એના કંઠે બીજા કોઈ સંસારીઓ કે લૌકિકના, ઓ તમે બહુ સારા છો, તમે બહુ સારા છો, તમે બહુ સારા, આવ્યા તો મને ગમ્યું, એવું બધું ના નીકળે.
ઓ આવો આવો બેસો, કેમ છો, મજામાં, આવું નીકળે. એટલે બીજાના ગુણો બંધ થઈ જાય, કારણ કે જાણી ગયો કે ગુણ કોના હોય, દોષ કોના હોય, અવગુણ કોને કહેવાય, વાસ્તવમાં અલૌકિક ગુણ શું છે એ જાણી ગયો. માટે એ તો પ્રભુના લીલાના ગુણગાન, એમના સ્વરૂપના ગુણગાન કરે, જેનાથી બ્રહ્મ હત્યાદિ અગટલે, બ્રહ્મ હત્યા જેવા પણ પાપો ટળી જાય. ઇન્દ્રનો પ્રસંગ જુઓ, બ્રહ્મ હત્યા જેવા પાપો ટળી જાય. શ્રીકુંડમાં તમે જુઓ, પેલો બ્રહ્મ હત્યા કરનાર ત્યાં રાક્ષસ હતો, તો મહાપ્રભુજીના વસ્ત્ર જ્યારે ધોઈને એના છાંટા ઉડ્યા કે તેની ગતિ થઈ ગઈ, મોક્ષ થઈ ગયો. તો બ્રહ્મ હત્યા કરનાર બ્રહ્મ રાક્ષસો હોય તેના પણ પાપો ટળી જાય. માટે એવા શ્રી ગુસાઈજી, એવા આપણા વલ્લભના પ્રસાદી જલ, તે જેમના જે વસ્ત્ર ધોઈએ તેના છાંટા આપણા ઉપર પડે, તેમના ચરણારવિંદ, તેમની સેવા કરીએ તો નિશ્ચિત આપણને એ જીવનો સર્વ પાપો નષ્ટ થઈ. બ્રહ્મ હત્યા પણ કરીએ તો તેના પાપોનું નાશ કરીને સામર્થ્ય રાખનારા એવા સર્વ સામર્થ્યવાન નાથ, લીલા તે લહેરી સિંધુ ઝીલે. સિંધુ એટલે સમુદ્ર અને લહેરી એટલે લહેરો. તો પ્રભુ કેવા છે, લીલા તે લહેરી સિંધુ ઝીલે. પ્રભુ લીલા કરવા પધાર્યા છે, પણ એ લીલા કેવી છે, સમુદ્ર છે, એટલી વિશાળ. અને સમુદ્રમાં લહેરો કેટલી બધી ઉઠે. એવી રીતે પ્રભુને અલગ અલગ લીલાઓ કરવી હોય, વિવિધ લીલાઓ કરવી. લીલા ઇઝ નોટ ડિફાઇન્ડ કે આ જ લીલા કરશે, આ જ લીલા કરશે, આ જ લીલા. અનંત લીલાઓ કરે છે, અનંત લક્ષ્મીઓ જોડે, અનંત સ્વામિનીઓ જોડે, અનંત સખાઓ જોડે, અનંત એમનો જે અલૌકિક આનંદમય લોક છે તેની જોડે તે અનંત લીલાઓ કરનાર. અને તે લીલાઓ કેવી રીતે કરે, ઈચ્છા માત્રથી. એમને ઈચ્છા થઈ કે આ લીલા કરવી છે, ત્યાં થઈ જાય, કારણ કે સર્વ સામર્થ્યવાન છે. તો તેવી અનંત લીલાઓ, જેમ સમુદ્રમાં લહેરો કેટલી ઉઠે, કોઈ સમુદ્રને નથી ગણી શકાતો તો તેની લહેરોને ક્યાં ગણી શકાય. લહેરોને ગણી નથી શકાતી કે આખા દુનિયામાં એક સેકન્ડમાં કેટલી લહેરો ઉઠતી હશે. અને લહેરો ઉઠે તો પાછી સમુદ્રમાં જ સમાઈ જાય છે. તેમ પ્રભુને અનેક લીલાઓ પોતાના સ્વરૂપના, પોતાના ભક્તો સાથે કરવી હોય તો તેવી અનેક લીલાઓ કરવાનું સૂઝે. એ લીલાઓ થઈ જાય છે ને પાછી એ જ વિઠ્ઠલનાથજીમાં સમાઈ જાય છે. ઝીલે એટલે નિમગ્ન બને. એવા ભક્તો તો એ લહેરવાળા લીલા રૂપી સાગરમાં વિવિધ પ્રકારની લીલાઓ કરનારાઓ, એવા લીલાઓ પ્રગટ કરનારાઓ શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે લીલા પ્રગટ કરે છે, લહેર પ્રગટ કરે છે, તો તે ભક્ત તેને ઝીલે છે, તે લહેરને ઝીલે છે. તમે જુઓ, સમુદ્ર પર લોકો સર્ફિંગ કરતા હોય છે, સમુદ્રના કિનારે લોકો એ મોજાને માણવા માટે, તે મોજાને પોતાના પર લેવા માટે કેવા આમ આનંદ લેતા હોય છે. તેમ ભક્તો પણ આવા ભગવદ સ્વરૂપની શરણમાં રહીને તેમની લીલા રૂપી લહેરોને પોતે પલળવા માટે ત્યાં ઊભો ત્યાં એને પાન કરવા માટે ત્યાં દ્રઢતાપૂર્વક દાસભાવ સાથે ઊભો રહે છે. પછી એને બીજું કઈ જોતું નથી, તો એ લીલાને ઝીલવા વાળા છે. માટે અહીંયા કહ્યું રાસ રસિકને જય મળે. એવા રાસ રસિક, એવા તો રસોના સમૂહ પ્રભુ જે છે, તેમના ભક્તો સાથે જે પ્રભુ અલગ અલગ રસોનો ભોગ કરે છે, તેવો રાસ, રસાનામ સમૂહ રાસ. એના ઉપર બહુ આ ટૂંકું આ તો કંઈ નથી, એક છોટું બરાબર બી નથી, પણ ક્યારેક વિશેષ કરીને વિસ્તાર કરીશું કે કેવું અલૌકિક છે રસ ને રાસ. આ લૌકિક ને હવે શું બોલું, બધાને કઈ સમજ છે નહીં, અપરાધ કરે છે બધા એને કંઈક અન્ય સમજીને. તો કહેવાનો અર્થ છે કે એ રસ નો સમૂહ એટલે રાસ. એવા રાસ ને પામનારા તો રસિક જ હોય. જે રસિક ના હોય એ આ રસને તો જાણી ના શકે. એ તો કામ ક્રોધ લોભ મોહમાં જ રે. એની બુદ્ધિ કામ ક્રોધ લોભમાં, એ પ્રભુના સ્વરૂપમાં બી કામ ક્રોધ લોભમાં દેખાય, પ્રભુની લીલા, ભક્તોની લીલામાં પણ કામ ક્રોધ લોભમાં દેખાય. એને તો દેવતાઓ ઋષિઓ એમાં બી કામ ક્રોધ લોભમાં દેખાય. એને તો એની મતિમાં કામ સિવાય કંઈ હોય નહીં, ક્રોધ લોભ મોહ સિવાય કંઈ હોય નહીં. તો એને રસ શું અનુભવ થવાનો, કારણ કે રસ કામ વર્જિત છે. રસિકા કામ વર્જિતા. શ્રી ગુસાઈજી જ આજ્ઞા કરે છે કે જે રસિક છે તે કામ રહિત છે. તે કામ તેના, એને તો કામ ઉપર વિજય કરી લીધો છે. વિરહ થઈ થઈને તેનું હૃદય જેમ શુદ્ધ સોનું હોય 24 કેરેટનું, તપી તપીને એકદમ શુદ્ધ થઈ ગયું છે. ધૂળમાં નીકળે સોનું, શેમાં નીકળે, ધૂળમાં. પણ એને પાણીથી ધોવે પછી એને તપાવે એટલે કેવું શુદ્ધ થઈ જાય, 24 કેરેટ, ધૂળ બધી જતી રહે. તેવી રીતે અહીંયા
એ ભક્તનું હૃદય પ્રભુ વિરહ આપી આપીને એને શુદ્ધ કરી નાખે છે સુવર્ણ જેવો. અને એવો રસિક જે હોય તેની અંદર કામરૂપી ધૂળ હોય નહીં, ક્રોધ મોહ મદ માત્સર્ય રૂપી ધૂળ હોય નહીં. જેમ વ્રજ ભક્તો એટલે આ લોકમાં અલૌકિક દેહથી ભગવદ લોકમાં જઈને ભગવદ લીલાનો અનુભવ કરે છે. આ લોકમાં હોવા છતાં બી તે ભગવદ લીલા, ભગવદ આવેશ, ભગવદ સાનુભાવ, વલ્લભના સ્વરૂપનો અનુભવ, વલ્લભના સ્વરૂપનો આનંદાત્મક અનુભવ, પ્રેમ રૂપી એમની લીલાઓનો અનુભવ, હાસ્ય રૂપી કરુણ રૂપી લીલાઓનો અનુભવ તે આનંદ રૂપે કરતો થઈ જાય છે. લૌકિક દેહ હોવા છતાં તેની અંદર એ ઇન્દ્રિયોમાં અલૌકિકતા ઉત્પન્ન થઈ જાય છે, એમ અહીંયા ગોપાલદાસ કહે છે. અને એવી અલૌકિકતા ઉત્પન્ન આપ કૃપાથી જ્યારે થાય છે ત્યારે જ આપને આપની ભગવદ લીલાનો આનંદ અનુભવ કરાય છે. તેઓ સ્પષ્ટ અહીંયા ઉલ્લેખ કર્યું છે. માટે આગળના 6 ધર્મો અને સ્વરૂપ જ્ઞાનથી જેટલા પણ પ્રતિબંધો છે તે દૂર થાય છે. નામ ઉચ્ચારણ કરવાથી ચિત્તનો નિરોધ થાય છે. અને નિરોધ કેવલ થવાથી ફળ મળતો નથી, નિરોધ લક્ષણમાં છે, પણ ચિત્ત નિરોધની સાથે પ્રપંચની અનાસક્તિ અને ભગવાનની જ સતત સ્મરણ થવું આવશ્યક છે. એટલે જ અહીંયા ભગવાનનો સતત, વિઠ્ઠલનાથજીનો સતત સ્મરણ થવા લાગે છે. એવા પુરુષોત્તમ તો સર્વથી પર છે. હવે પ્રશ્ન થાય, આવા ગુસાઈજી તો, વિઠ્ઠલ તો, વલ્લભ તો આવા પુરુષોત્તમ જ છે, તો પછી અહીંયા ભૂતલ પર શું પામ જન્મ્યા? ભૂતલ પર આવવાની શું જરૂર છે? ત્યાં બેઠા બેઠા બધા ભક્તોનો ઉદ્ધાર કરી દેત ને. કૃષ્ણને પણ શું જરૂર હતી? ત્યાં બેઠા બેઠા જ બધું કરી નાખત ને. અહીંયા આવવાની શું જરૂર છે? કે સામર્થ્ય નથી કઈ એમનામાં? ત્યાંથી આમ ઈચ્છા કરે થઈ જવું જોઈએ ને. તો કહે છે આગળ કે વિઠ્ઠલનાથજીને આવવાની જરૂર શું કામ પડી? નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, વ્રજમાં તે હિંડે મલપતા તે વ્રજ સખી મન ભાવિયા. એટલે પેલા સામાન્ય નિસાધન, નિસાધનનો અર્થ થાય બધા સાધનો હોવા છતાં તે સાધનોનો અહંકાર ન હોવો અને તે સાધનથી પ્રભુ પ્રાપ્ત થાય છે તેવી ભાવના ન હોવી. પ્રભુ કોઈ સાધનથી પ્રાપ્ત થતા નથી. પ્રભુ જ્યારે એમની ઈચ્છા હોય ત્યારે સ્વયં તેમની ઈચ્છાએ પ્રાપ્ત થાય છે. તમે બહુ તપસ્વી થઈ જશો, તમે બહુ શાસ્ત્રજ્ઞ થઈ જશો, તમે બહુ બ્રહ્મ જ્ઞાની થઈ જશો, તમે બહુ કર્મવીર થઈ જશો, તમે બહુ યોગી થઈ જશો, તમે બહુ જ શુદ્ધ થઈ જશો, તમે બહુ જ સદાચરણ વાળા સદાચારી થઈ જશો, પ્રભુ નહીં મળે. પ્રભુને તો જ્યારે મળવું છે ત્યારે જ મળશે. પ્રભુને જ્યારે મળવું છે ત્યારે જ મળશે. આનો જ ઉદાહરણ ઉપનિષદમાં છે કે પ્રભુ કોને મળે? તો અયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. હું એવો પરમાત્મા છું, સ્વયં પ્રભુ કહે છે, પ્રવચનેન લભ્યો, હું પ્રવચનથી નથી મળતો. મેધયા, બહુ જ્ઞાન લઈને ને તમે મગજમાં આવી જાઓ, મેં જાણી લીધું બ્રહ્મ જ્ઞાન ગુરુ વડે, નથી મળતો. બહુ ના શ્રુતેના, બહુ સત્સંગીઓનો સંગ કરી કરીને બી નથી સાંભળી શકતા, નથી લઈ શકતા પ્રભુને. યમો વૈષ્ણવ વૃણુતે મામ તેન લભ્ય. હું જેનું વર્ણન કરવા માંગુ છું તેનો જ યમો વૈષ્ણવ વૃણુતે મામ, યમો વૈશ એશ એવ એશ, હું જેનું વર્ણન કરવા માંગુ છું એ જ પર્ટિક્યુલર, એનો પરિવાર બી નહીં, એનો બાપ બી નહીં, એની માં બી નહીં, એનો પતિ બી નહીં, એની પત્ની બી નહીં, એનો પુત્ર બી નહીં. પર્ટિક્યુલર હું જેનું વર્ણન કરવા માંગુ તેન લભ્ય, તેના દ્વારા જ હું પ્રાપ્ત થઉં છું. તેને તે જીવ દ્વારા જ હું તે પ્રાપ્ત થઉં છું, અન્ય કોઈ વડે નહીં. એટલે ભગવાન પણ અહીંયા શું કહે છે? કેવા જીવ વડે પ્રાપ્ત થઉં છું? કે જેનું હું વર્ણન કરવા માંગુ છું. ના સમજાયું? આ તેના વડે જ પ્રાપ્ત થઉં છું. એટલે બે લીટી અહીંયા, બે અર્થ થયા, બે દ્વિઅર્થી થયું. એક એ કે તેને જ હું પ્રાપ્ત થઉં છું, એક અર્થ એનો એ થયો. બીજા કોઈને હું પ્રાપ્ત થતો નથી. અને જો કોઈને મને પ્રાપ્ત કરવો હોય તો તેણે જે કહ્યું, તેણે જે મારા સ્વરૂપના ગુણગાન ગાયા, તેણે જે રીતે આચરણ કરવાનું કહ્યું, તેના વડે જ તમને પણ પ્રાપ્ત થઈશ. એટલે તૃતીયા તેન લભ્ય, તેના વડે, તેનાથી
તેનાથી જ હું પ્રાપ્ત થઈ શકું છું. તેના વગર, જેમ કે ડાઇવિંગ સૂટ હોય તો 100 મીટર સમુદ્રમાં જઈ શકો એવું ડાઇવિંગ સીટ હોય તો જ એટલું જવાય, નહીં તો શરીર પિચકાઈ જાય, મરી જાય માણસ, શ્વાસ મૂંઝાય. તો જેવું ડાઇવિંગ સૂટ, તો તેની અંદર મેં લાયકાત આપી છે કે તે મને બધેથી ગોતીને મને જાણીને પ્રાપ્ત કરે, અને હું ઈચ્છું છું તો જ એ કરી શકે છે. એ બુદ્ધિમાન હોવાથી મને નહીં કરી શકે, એ તેજસ્વી હોવાથી, તપસ્વી, યોગી હોવાથી, કર્મવીર હોવાથી નહીં કરી શકે, દાની હોવાથી નહીં કરી શકે. લોકો ત્રિલોક ઉપર વિજય કરી લે છે, વૈકુંઠ ઉપર આજ સુધી કોણ વિજય કરી છે? કોઈ નહીં. ત્રિલોક પર વિજય કરનારા કેટલાય આયા, 14 લોક પર વિજય કરનારા, પણ વૈકુંઠ પર વિજય કોણ કરી શકે? ઇન્દ્ર પણ નહીં, બ્રહ્મા પણ નહીં. વિચારો, પૃથ્વી પર તો વિજય કરે, લોકો પર વિજય કરે, વૈકુંઠ પર કોઈનું ન ચાલે. ન બ્રહ્માનું, ન શિવનું, ન કોઈ દેવીનું, તો અન્ય કોઈ જીવનું તો શું ચાલવાનું? ત્યાં તો એક જ સત્તા છે, અને એ સત્તા ઉપર કોઈનો અધિકાર નથી, ને એ સત્તા સર્વત્ર છે. માટે અહીંયા ભૂતલ પર કેમ પ્રગટ્યા? તો નિસાધન, તમારી જોડે બધા સાધન છે, જપ, તપ, પાપ, પાઠ, દાન, જ્ઞાન, કર્મ, છતાં બી સાધન વડે તે પ્રાપ્ત થતા નથી. અકબર વાળો પ્રસંગ બી યાદ કરી લો, બહુ વિસ્તારથી નહીં બોલું, સમયનો અભાવ હોવાથી. તો અકબર વાળા પ્રસંગમાં શું છે? સાહેબ કેસે મિલે, ઈશ્વર કઈ રીતે મળે? કોઈએ કીધું જપ, કોઈ કહ્યું જ્ઞાન, કોઈ કહ્યું ફલાણા ફલાણા ધર્મો વાળા. બધા અકબરના કોર્ટમાં બધા જ ધર્મના ધર્માચાર્યો હતા. બીરબલ કઈ બોલ્યો નહીં, એટલે અકબર કે શું તને આન્સર ખબર લાગે છે, ઉત્તર ખબર હશે? તો બીરબલ કે હા. તો કે કોની પાસે છે આનો ઉત્તર? તો કે મારા ગુરુજી શ્રી ગુસાઈજી. તો કે એમની પાસે આનો ઉત્તર છે? તો કે હા. કે જઈને વિનંતી કર. તો બીરબલે વિનંતી કરી, અઠવાડિયું એક ગયું હશે, કે તે કરી વિનંતી? તો કે આ કરી. તો કે શું ઉત્તર આપ્યો? તો કે અત્યારે થોડા વ્યસ્ત છે, એટલે થોડા સમય પછી ઉત્તર આપશે. એમ કરીને આપસી પરદેશ પધાર્યા હતા. આપસીને કેટલા બધા કાર્ય હતા, એમાં રત હતા. તો એમ કરતા 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 મહિનો, 2 મહિનો જતા રહ્યા, 3 મહિના જતા. અકબર દર 15 દાડે અઠવાડિયે પૂછે, બીરબલ તે કહ્યું? બીરબલ તે ગુસાઈજી કે આ કર્યું. તો કે શું? કે હું કહું છું. પછી અકબર થી રહેવાયું નહીં, કે એમની પાસે ઉત્તર છે તો મારે તો જાણવું જ છે. એટલે અકબર સવારના વહેલો ઉઠ્યો, એનું રૂપ બદલ્યું, રૂપ બદલીને આગ્રા ગયો. આગ્રામાં ઘોડો લીધો એના ખાસ માણસનો, જે એકદમ તેજ ચાલે, 1 કલાકમાં પહોંચાડી દે મથુરા એવો ગોકુલ. અને એ ઘોડા ઉપર સીધો ચડીને ત્યાં સવારના સંધ્યા વંદન જ્યારે શ્રી ગુસાઈજી કરતા હતા ગિરિરાજજીની તલેટીમાં, ત્યારે અકબર રૂપ બદલેલો એ ઘોડા ઉપર આવ્યો. ગુસાઈજી તો જોઈને સમજી ગયા કે અકબર આવ્યો, એટલે બધાને આગાહ કર્યા, કોઈને ખબર ના પડવા દીધી. અને જેવો આઈને એને ચરણમાં પડ્યો અને પૂછ્યું, સાહેબ કેસે મિલે? તો ગુસાઈજીએ ખાલી એટલું જ વચન કહ્યું, જૈસે હમ તુમ મિલે, જેમ આપણે બે મળ્યા. અકબર હસ્યો અને કહ્યું કે આપને હું શું ભેટ ધરું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે મારે કઈ નથી જોઈતું. તો કે ના, માંગો ને માંગો, મારે તો આપને ભેટ ધરવી જ છે. તો ગુસાઈજીએ કહ્યું મારે કઈ નથી લેવું. તો એ અકબર એ ઘોડો, પછી કે આપ આ ઘોડો સ્વીકાર કરો. તો ગુસાઈજીએ કહ્યું કે આ નહીં, આગ્રામાં એક આવો જ ઘોડો છે જે એકદમ શુદ્ધ છે, બહુ તેજ દોડે છે, તે મને તું મોકલાવી દે. અને એમ કરીને તે ઘોડો રાજાએ મોકલાયો, અને એ ઘોડા પર પછી આપસી ગોકુલથી જતીપુરા રોજ પધારતા, જતીપુરાથી સેવામાં પધારતા, એકદમ તેજ. અને તો કહેવાનો અર્થ શું થયો? હમ તુમ મિલે, એટલે જેમ કહેવાનો તાત્પર્ય શું હતો અહીંયા ગુસાઈજીનો? કે અકબર, તને મળવા માટે તારા દરબારમાં લોકો લાઈન લગાવે, બીજા પ્રધાનો, બીજા દરબારોની લાગવગ લગાવે, તને બહુ બધો રાજ્યમાં કોષ દાન કરે, કે એવો દાનવીર કોણ છે? તો તું પૂછે કે આ કોણ છે આટલું બધું દાન કરનાર મારા કોષમાં? તો એનું નામ બોલાય, તો એને તું બોલાઈને એનું સન્માન કરે, એવા હેતુથી તને દાન કરે રાજ્ય કોષ. પણ તોય તારી ઈચ્છા હોય તો જ તું બોલાવે ને, તને મળવું હોય તો જ તું એ બધાને મળે ને. કોઈ કેટલી બી લાગવગ લગાવે, કોઈ કેટલું બી દાન કરે, કોઈ કેટલી બી માનતા કરે, તારે મળવું હોય તો જ તું મળે. જેમ તારે મને મળવું તું જો તને ત્યાં મળવા બેસેલા લોકો લાઈન લગાવે ક્યાંથી, અને તારે મને મળવું તો તું બધું જ છોડીને, રૂપ બદલીને, તેજ ગતિએ સવારે વહેલો ઉઠીને મારી પાસે આવી ગયો.
એમ પ્રભુને પણ જ્યારે મળવું હોય કોઈ જીવને, તો બધા જ લોકો છોડીને, રૂપ બદલીને, તેજ ગતિએ એક ક્ષણમાં પ્રભુ તેની સામે પ્રગટ, અન્યથા ના જ થાય. હવે ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કહ્યું નિસાધન. સાધનો હોવા છતાં સાધનોથી પ્રભુ પ્રાપ્ત નથી થતા, એવી ભાવના જેની અંદર છે તે નિસાધન. નિસાધન એટલે સાધન વગરનો લાચાર ગરીબ ફૂટપાથ પર બેઠો એવો નહીં, પૈસા વગરનો નહીં, પણ જેની અંદર એમ છે કે પૈસાથી પ્રભુ નથી મળતા, પૈસાથી ધર્મ નથી મળતો, પૈસાથી પુણ્ય નથી કમાવાતા, કર્મથી પુણ્ય નથી કમાવાતા, જ્ઞાનથી મોક્ષ નથી થતો, અને ભક્તિ કરી તો મને ફળ મળવાનો જ છે. અરે બાપુજી, આવું ના હોય, જરા સમજો. મોક્ષ પણ પ્રભુ ઈચ્છે તો મળે. ગંગામાં તમે ધ્યાનથી સાંભળો, ગંગાજીમાં બધા મરવા પડે. શાસ્ત્રોમાં લખ્યું છે, પદ્મ પુરાણમાં, કે જે લોકો એ ગંગાજીમાં પડે છે અને ગંગામાં પડવાથી ઉદ્ધાર થશે એવું માને છે, તે લોકોનું ઉદ્ધાર થતું નથી. તો ઉદ્ધાર કેવી રીતે થાય? તો પાર્વતીજીને શિવજી કહે છે કે ત્યાં મારું કાળ ભૈરવ સ્વરૂપ બેઠું છે. ગંગામાં, તીર્થ પ્રદેશોમાં, યમુનામાં જે છે તીર્થ સ્થળો છે, ત્યાં કાળ ભૈરવને મેં બેસાડી દીધું છે. કે કાળ ભૈરવ શું કરે છે? તો કે જે દુષ્ટ લોકો હોય, જિંદગીભર ખોટા ધંધા કર્યા હોય, છેલ્લે એમ વિચારે કે હવે આપણે ગંગામાં જઈને મરી જઈશું, તીર્થમાં જઈને મરી જઈશું તો આપણું ભલું થઈ જશે, તો એ લોકોને મારો કાલ ભૈરવ જ્યારે મરે છે ને, તો નરકમાં લઈ જઈને કુંભી પાક ઇત્યાદિ તળી તળીને એમને યાતનાઓ આપે છે કે ગામ આખામાં જીવનભર તે ખોટા કામ કરીને અહીંયા મરવા આવ્યો, હવે જો તારું શું થાય છે. તું આ તીર્થ ને, આ ગંગા ને યમુના જેવા અનેક તીર્થ સ્થળોને, ભગવાનની લીલા સ્થળોને બગાડવા આવ્યો મરીને. તો પછી ત્યાં મહાપ્રભુજી સર્વ નિર્ણયમાં આજ્ઞા કરી, તો પછી પદ્મ પુરાણના આધારે ઉદ્ધાર કોનો થાય? શિવજી શું કહે છે? આ મહાપ્રભુજી આખું આખ્યાન બતાવે છે. તો કે કેના આધારે ઉદ્ધાર થાય? તો કે તો પ્રભુને જ્યારે ઈચ્છા થાય, કોઈ બી દેવતાને તમે આહુતિ આપો યજ્ઞમાં, કોઈ બી દેવીને આહુતિ આપો, કોઈ બી વ્રત તપ જપ અનુષ્ઠાન કરો, કોઈ બી તીર્થમાં જઈને કંઈ કરો, તો એ તીર્થમાં જે બી બધું દેવી દેવતાઓ ભેગું કરે, ગંગા જમના જે બી બધું ભેગું કરે, તે ભેગું કરીને પ્રભુને બતાવે, આણે આ આપ્યું, આણે આ આપ્યું, આણે આ કર્યું, એની મનોભાવના આ હતી, એની મનોભાવના આ હતી. અને પ્રભુ કે હા આને આપી દો, હા આને મોક્ષ આપી દો, હા આને આગળ. જેમ રાજા પાસે બધા નગરમાં શું શેઠિયાઓ શું કરતા હોય, વ્યાપારી શું કરે, નાનામાં નાનો મજૂર શું કરે, એમ એક ડિટેલ દરબારીઓ આપે કે નહીં? એમ આ બધા દેવી દેવતાઓના તીર્થ સ્થળો ભગવાનના દરબારીઓ છે. તે દરબારીઓ વડે શું તે લોકોએ કર્યું, શું અરજીઓ કરી, શું કામ કર્યું, કેવા મનોભાવે કર્યું, બધી ડિટેલ પહોંચે. અને પ્રભુ જેમ ત્યાં રાજા દરબારીઓને ઓર્ડર કરે ને, સારું આને આપી દો, ના આને સજા આપો, ના આને આમ કરો, આને સજા આપો, આને નહીં આપવાનું, એવી રીતે અહીંયા તેને સજા મળે. ભગવદ ઈચ્છાથી ત્યાં એ કાર્ય કરવાથી તમને પુણ્ય બી મળે છે. આ સ્પષ્ટ છે, ત્યાં શિવજી એમ બતાવે છે, પાર્વતીજી. અને એ આખ્યાન ત્યાં મહાપ્રભુજી બતાવે છે કે જુઓ આપણા કૃષ્ણથી પર કોઈ નથી. અને માટે અહીંયા કહ્યું કે એવી રીતે આપ સર્વ રીતે સામર્થ્ય, નિસાધન એટલે સાધન જેના હોવા છતાં બી જે એમ માનતો હોય કે સાધનથી પ્રભુ પ્રાપ્ત થતા નથી, પ્રભુની ઈચ્છાથી પ્રભુ પ્રાપ્ત થાય છે. તો એવા પ્રભુની ઈચ્છાથી જ પ્રભુ મળે છે, એવા જીવો આજે બી પૃથ્વી ઉપર કલયુગમાં છે. એ દૈવી જીવ, એવા દૈવી જીવો કે પ્રભુ આપ તો આપની ઈચ્છાથી અમારા ત્યાં પધારો છો, અમારા આંગણે પૃથ્વી ઉપર પધારો છો, અમને કૃતાર્થ કરો છો, તેવા જીવોના માટે જ શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય છે. શ્રી વલ્લભનું પ્રાગટ્ય એટલે કહ્યું એવા જીવો માટે જ શ્રીનાથજીનું પ્રાગટ્ય. એટલે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, ત્યાં શબ્દને સમાનતા બતાવી. શ્રીનાથજી ને વિઠ્ઠલનાથજીમાં અંતર નથી. યેહી તેહી તેહી યેહી કછુના સંદેહ. ચિત્ત સ્વામી કહે છે આ એ જ છો, આપ એ જ છો, કોઈ સંદેહ નથી. ખાલી રૂપ બદલીને આવ્યા. જેમ પેલો અકબર આવ્યો ને, રૂપ બદલીને મળવા આવતું તો રૂપ બદલીને આવ્યો. એમ પ્રભુને મળવું હતું તો વિઠ્ઠલ રૂપમાં, શ્રીનાથ રૂપમાં આવી ગયા. જનહિત કરવા. જનહિત એટલે લોક ઉદ્ધાર નહીં, અહીંયા જનનો અર્થ થાય દૈવી જીવો. નિસાધન જન, જનને ત્યાં નિસાધન સાથે જોડો. જેને સાધન પર વિશ્વાસ નથી, પ્રભુ આપ સ્વયં
આપની ઈચ્છા હોય તો આપ મળીને પધારીને મારું ભલું કરો છો. એવી ઈચ્છા વાળા જીવો માટે નિસાધન જન હિત કરવા, એમનો અંગીકાર કરવા, હિત કરવા. એમને તો એવું જ છે કે ન જપ ન તપ ન કર્મ, આપ સ્વયં ઈચ્છાથી મળો છો. આ ઉપનિષદ વેદોનો સિદ્ધાંત છે. આજે હું કહી રહ્યો છું એટલે તો આ બધા શ્લોકો બોલ્યો, હું આ ઉપનિષદના મંત્રો બોલ્યો. તો એવા દૈવી જીવો કે જેમને એવી ભાવના છે કે આપ આપની ઈચ્છાથી જ મળો, અન્યથા ન મળી શકો, એવા જીવોને જ કે આપ આપની ઈચ્છાથી મળો, રૂપ બદલીને આવો, તો તેમના માટે એવા નિજ નિસાધન જન માટે આપ શ્રી પ્રગટ થયા છે. અને કેવી રીતે પ્રગટ થયા? શ્રીનાથ વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલનાથજી પોતે શ્રીનાથજીનું જ સ્વરૂપ લઈને એક એમનું જે ભગવદ લીલામાં બિરાજમાન શ્રીનાથનું સ્વરૂપ અને એક રૂપ બદલીને આ ભૂતલ પર શ્રી વિઠ્ઠલ રૂપે આવે છે. જેમ પેલો અકબર, એના દરબારમાં અકબર અને ગુસાઈજીને મળવું હતું તો રૂપ બદલીને આવ્યા. એવી રીતે અહીંયા શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ રૂપ બદલીને આવ્યા એટલે ભૂતલ પધાર્યા. ભૂતલ તમારું ઘર છે, તે ભૂતલ દ્વાર ઘરમાં પધાર્યા, તમારા દ્વારે પધાર્યા. બરાબર. તેઓ કયા પ્રદેશમાં પધાર્યા? વ્રજમાં તે હિંડે મલપતા, તે વ્રજ સખી મન ભાવ્યા. તે વ્રજમાં તે હિંડે મલપતા એટલે લીલા સ્થળ વ્રજભૂમિ. પ્રભુને તો પૃથ્વી પર વ્રજભૂમિ જ પ્રિય હોય ને, એટલે તો મલપતા એટલે હાથીની ચાલે. મલપતા હાથી કેવો ચાલે આમાં? તો મલપતા અનેક સુખો આપવા, અનેક પ્રકારના સુખો એમના આવા નિસાધન જનો દેવી જીવોને આપવા માટે પોતે તેન લભ્ય, તેના વડે જ હું પ્રાપ્ત થાઉં છું, તેને જ હું પ્રાપ્ત થાઉં છું, તેના માટે તેમને પ્રાપ્ત થવા માટે તે અહીંયા રૂપ બદલીને ભૂતલ પર પધાર્યા. જેમ વ્રજ સખીઓ વ્રજ ભક્તો માટે પ્રભુ ત્યાં વ્રજમાં પધાર્યા, તેમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી શ્રીનાથજી પણ વ્રજમાં આવા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા પધાર્યા. કેવા પધાર્યા? મન ભાવ્યા. જેમ વ્રજ સખીઓ વ્રજ ભક્તોને કૃષ્ણને મન ભાવી લીધું, એમનું મન ભાવી ગયું, મન ત્યાં ભાવપૂર્ણ થઈને ચોંટી ગયું, અનાસક્ત થઈ ગયું, વૈરાગ્ય વાળું થઈ ગયું, પ્રેમ વાળું થઈ ગયું, તેવું અતિ પ્રિય, સર્વથી પ્રિય થઈ ગયા. તેમ આપ પણ સર્વથી પ્રિય એવા નિસાધન દૈવી જીવો માટે તો આપ સર્વ પ્રિય જ છો ને, સર્વથી પ્રિય જ રહેશો. કારણ કે એમને તો સ્પષ્ટ ખબર છે કે આપ આપની ઈચ્છાથી જ પ્રાપ્ત થાવ. હમ તુમ મિલે. અને આપ હવે પધાર્યા તો હવે શું જપ, શું તપ, શું સેવા, શું જ્ઞાન? પહેલા આપ. અને માટે અંતિમ જન્મ પુષ્ટિ માર્ગમાં કોનો? મહાપ્રભુજી બહુ સ્પષ્ટ કહે છે. કોઈ કહે ને કે અંતિમ જન્મ ક્યારે થાય, ભગવદ લીલા પ્રાપ્તિ થાય, એવું ક્યારે થાય? તો મહાપ્રભુજી સુબોધનીમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અતઃ સત્સેવા રુચિ ભગવદ સ્વરૂપ જ્ઞાન ઈચ્છા ભગવદ શાસ્ત્ર પરત્વમ ચ અંતિમ જન્મ જ્ઞાપકમ. દસમ સ્કંદ 37 અધ્યાય સુબોધનીજી સુખદેવજી પણ કહે છે કે અંતિમ જન્મ ભગવદ લીલા પ્રાપ્ત જ કરવાનો છે જીવ. તેનો શું લક્ષણ છે? અતઃ એટલે સો, આપણે અંગ્રેજીમાં કહીએ ને સો this is this, because it is winter so I am wearing sweater. બરાબર. તો કલયુગ છે માટે અનેકો જન્મ છે. અતઃ તો અંતિમ જન્મ ક્યારે છે? સો સત્સેવા રુચિ, જે ગુરુની સેવામાં રુચિ રાખે છે. હરિ સેવા શબ્દ ન વાપરો, સત સેવા રુચિ. ભગવદ સ્વરૂપ જ્ઞાન ઈચ્છા. હવે ગુરુ પાસે સેવામાં જશે તો ભગવત સ્વરૂપ જ્ઞાન, ભગવત સ્વરૂપનું જ જ્ઞાન આપવામાં આવશે. એ અહીંયા બિઝનેસ કેમ થાય, મારો ધંધો કેમ ચાલે, એના માટે થોડી સેવા કરવા આવશે. અને એના માટે આવતો હશે અને ભગવત સ્વરૂપની જ વાત હશે તો એ ભાગી જશે કે અહીંયા તો મજા નથી આવતી આ બાવા જોડે, બીજે જાઓ. આ તો જ્યારે જો ત્યારે ભગવત વાર્તા, ભગવત સ્વરૂપ, કઈક મહાપ્રભુજીના ગ્રંથો કે કઈક મહાપ્રભુજી પ્રસંગો ચોર્યા, ક્યાંક ભળીને આધ્યાત્મિક જ વાત કરે. લૌકિક વાત કાઢો તો એ ફેરવીને આધ્યાત્મિક ઉપર લઈ આવે. ના જવાય, કંટાળો આવે. તો
સેવા કરવા વાળો એ જ આવશે જેને ગુરુની સેવાની ઈચ્છા છે. તે અંતિમ જન્મનો પહેલો લક્ષ્ય છે. 84-252 માં ગુરુ સેવાને જ પ્રધાનતા છે. હવે કોણ કહેતું હતું કે ગુરુ સેવા નથી પુષ્ટિ માર્ગમાં? મહાપ્રભુજીએ ક્યાંય નથી કીધી. તો આ શું આવ્યું સુબોધનીમાં અંતિમ જન્મના લક્ષણમાં? તો જીવનું પ્રથમ કર્તવ્ય છે. એના પછી ભગવત સ્વરૂપ જ્ઞાન ઈચ્છા. એને ત્યાં ભગવત એટલે દેવ અને ગુરુ બંનેના સ્વરૂપના જ્ઞાનની ઈચ્છા. બંનેના સ્વરૂપને 6 ધર્મો વડે જાણવા, 6 ગુણોને જાણવા. તેમનામાં કઈ રીતે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન. એમને આ લૌકિક જ્ઞાન નથી લેવું, લૌકિક કર્મ નથી જાણવો. લૌકિક શાસ્ત્રોમાં જે બતાવેલા જે લૌકિક હેતુ છે તેવા કર્મોને તેવું જ્ઞાન નહીં, મોક્ષ ઇત્યાદિનો નહીં, પણ ભગવદ જ્ઞાન, ભગવદ સ્વરૂપનું જ્ઞાન. તે જ વેદ પુરાણ શાસ્ત્રોમાં ભગવદ સ્વરૂપનું જ્ઞાન ક્યાં છે, કેવી રીતે તે જ જ્ઞાનને ભગવદ સ્વરૂપમાં સહાયક માન્યું છે, ભગવાનના સ્વરૂપમાં કઈ રીતે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય એમાં છુપાયેલું છે, તે મને જાણવું છે. મારા ગુરુમાં, મારા પ્રભુ. ભગવદ સ્વરૂપ જ્ઞાન ઈચ્છા. ભગવદ શાસ્ત્ર પરત્વમ. શાસ્ત્ર એટલે ડિસિપ્લિન. ડિસિપ્લિન, અનુશાસનમાં રહેવું. જે અનુશાસિત કરે, સસ ધાતુ અનુશાસનમ ઇતિ શાસ્ત્ર. ટાપ પ્રત્યે લાગીને ને પછી એ શાસ્ત્ર શબ્દ વૃદ્ધિ પરક થઈને ને શાસ્ત્ર બને છે. તો શાસ્ત્ર ઇતિ જે તમને અનુશાસિત કરે છે, તમને ડિસિપ્લિન્ડ કરે છે. તમારી લાઈફ, તમારું ખાવું પીવું, વિચારવું, રહેવું, બધાને ડિસિપ્લિન કરે છે તે શાસ્ત્ર. તો ભગવદ શાસ્ત્ર જે ભગવાન માટે તમને શાસ્ત્ર તમને અનુશાસિત કરે છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, તો ભગવાનના પ્રાપ્તિ કરવા માટે આ રીતે તારે ખાવું પીવું, રહેવું, વિચારવું, દુનિયાને જોવું થી લઈને બધું જ કરવું જોઈએ મનની ભાવના. તો ભગવદ શાસ્ત્ર, ભગવદ લીલાથી એ જ્ઞાન થાય છે. તો તે ગુરુના મુખે, ગઈકાલે જ મેં કહ્યું, ભાગવત રૂપી ફલ તો વેદ ઉપર લટકતો હતો, કલ્પતરુ ઉપર, પણ સીધો એ ફલ ખાવાથી મેળ નથી પડતો. સુખ મુખાદ અમૃત. તે અમૃત તો ત્યારે બન્યો જ્યારે સુખના અધરામૃત. તેમ અહીંયા વલ્લભના મુખે, ગુસાઈજીના મુખે, આપણા વલ્લભ કુલના મુખે જ્યારે આ શાસ્ત્રનું જ્ઞાન લઈએ ત્યારે ભક્તિ પ્રાપ્ત થાય, ખાલી વાંચી લેવાથી નહીં. માટે ભગવાનમાં ત્યાં ભાગવતમાં પણ કહ્યું કે સુખ મુખાદ, શુકના મુખથી તેમ ભાગવતનું પાન કરો તો જ ફલ છે. તેમ અહીંયા વલ્લભના મુખેથી જ્યારે આ બધું ગ્રહણ કરો તો જ ભક્તિ રૂપી રસ છે. એમ અહીંયા ભગવત શાસ્ત્ર, ભગવત સ્વરૂપ વલ્લભના મુખે જ્યારે સેવા કરતા કરતા તેમનું સાંભળે. ચ અંતિમ જન્મ જ્ઞાપકમ. આ અંતિમ જન્મ હોવાનો ચિહ્ન છે. નહીં તો કરતા રહો સેવા, ત્યાં સેવા કરવા છતાંય હતીત પતિત બન્યા. જે કરવાનું છે તે કરો. અને એટલે જ મહાપ્રભુએ આજ્ઞા પણ કરી. સર્વ નિર્ણયનો 194 શ્લોક. ગુરુ સેવા કર્મ કૃતિ તપ પર્યટનમ ક્રમાત. ગુરુ સેવા કર્મ તો પહેલા કરવું, તદ અનુસાર તે જે આજ્ઞા કરે તેમ રહેવું, ખાવું પીવું એ તપ છે, જેનાથી તાપ પ્રગટ થાય છે. પર્યટનમ ક્રમાત, અને પછી જ એની આજ્ઞા પ્રમાણે યાત્રા ઇત્યાદિ કે જીવન વ્યાપન કરવું. તો સ્પષ્ટ અહીંયા આ વસ્તુ આવે છે. આજે તમે બધા પીએચડી કરવા માંગો છો ડાયરેક્ટ, બરાબર? તો અહીંયા સ્પષ્ટ એ ગોપાલદાસ પણ કહી રહ્યા છે કે એવા નિસાધન મનુષ્ય રૂપે કેમ જન્મ્યા, મનુષ્ય રૂપે કેમ જન્મ્યા, ગુરુ રૂપે કેમ જન્મ્યા. શ્રી વિઠ્ઠલનાથજી વલ્લભને કેમ ગૃહસ્થ આશ્રમ ગ્રહણ કરવાની વાત કરી, એ આગળ આવશે હમણાં. કેમ વિઠ્ઠલે પોતાના વંશને ઉત્પન્ન કર્યો ભગવાને, તો એ ક્યાંક ને ક્યાંક ગુરુ સેવા કરી શકે એવા નિસાધન જીવ. જે નિસાધન ભાવવાળા છે ને એ જ આવશે, સાધન ભાવવાળા આવશે સેવા કરવા ગુરુની, ભગવત શાસ્ત્રનું જ્ઞાન લેવા, ભગવત સ્વરૂપનું જ્ઞાન લેવા, સેવા કરતા કરતા ખાલી જ્ઞાન લેવાનું. એટલે અહીંયા કહ્યું કે એવા જીવોનું ભલું કરવા આપ પોતે આ ભૂતલ પર પ્રગટ થયા. કમલ નેણે અમૃત વેણે વાક્ય માધુરી રેડતા, વેદ ધ્વનિ નિમિષે હસ્ત ચલને શોભે સૌને તેડતા. કમલ નેણે એટલે જેમના નેત્રો કમલ સમાન છે,
લોકો કમલનો અર્થ કે કમલ જેવાને, એવું નહીં. જેમ કમળમાં જ્યારે આપણે કમલને જોઈએ છે ને, તો એ કમળનો રંગ આપણને પ્રેમ ઉત્પન્ન કરાવે છે, સ્નેહ ઉત્પન્ન કરાવે છે. તેનો આકાર આપણને ત્યાં શાંતિનો અનુભવ કરાવે છે, સંતોષનો અનુભવ કરાવે છે, પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. તેની સુગંધ આપણને આહલાદકતાનો અનુભવ કરાવે છે. તેમ આપશ્રીના નેત્રો સ્નેહ ભર્યા છે. જેમ કમળમાં સ્નેહ છે, રંગ કેવો એનો રંગ સુહાણો છે, તેમ આપણા નેત્રો સુહાણા, ભોળા, કોમળ, એવા પ્રેમ ભરેલા આર્દ્ર ભીના છે. તેવી નિર્દોષતા છે તે નેત્રોમાં, કમળ જેવી. અને તે દ્રષ્ટિ જેમ કમળની સુગંધ આહલાદકતા આપે છે, એમ આપની એવી સ્નેહ દ્રષ્ટિ અમારા હૃદયને એક સંતોષ ને એક સુખ આપી દે છે, જાણે સંસારનો સુખ ક્યાંય ભૂલાઈ ગયો. તે દ્રષ્ટિ આપે જ્યારે અમારા પર કરી તેની સાથે. હે વિઠ્ઠલ, એટલે કમલ નેણે એમ કહ્યું, કમલના સમાન. અમૃત વેણે, અમૃત સમાન વચનો, એટલે કે આપશ્રીના મુખારવિંદથી જે વચનો નીકળે છે, વચનનો અર્થ જ એ થાય કે સત્ય, જે કોઈ પણ કાળે સત્ય છે. પહેલા પણ સત્ય હતો, આજે પણ છે ને કાલે પણ. જે વચન એવું નથી તે વચન વચન નથી. માટે આપના મુખારવિંદથી જે વચનો નીકળે છે તે પૂર્વમાં પણ સત્ય હતા, અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ રહેશે. તેવા પણ એ વચનો કેવા હોય? અમૃત, અમૃત જેવા એ વચન હોય. અને અમૃત એટલે શું? લીલા પ્રાપ્તિ, મોક્ષ નહીં. મોક્ષમાં ભગવદ લીલા, ભગવદ સ્વરૂપનું પાન નથી થતું. મોક્ષમાં કેવલ એ ભગવત સ્વરૂપને લીલા દ્વારા જે બ્રહ્માને આનંદ મળ્યો, તેટલો લિમિટેડ આનંદ બ્રહ્મા તમને એમના લોકમાં બ્રહ્મા જેવું શરીર આપી ને યોગ ઇત્યાદિમાં અનુભવ કરાવે છે. તો કેટલો લિમિટેડ આનંદ થયો. તો તેઓ લિમિટેડ આનંદ નહીં, ભગવાનના જ વૈકુંઠને લોકનો જે લયો અગણિત આનંદ, તે લીલાઓનો અગણિત આનંદ, તે લીલા પ્રાપ્તિ રૂપ અમૃત. કારણ કે તેનાથી અમૃત જે ક્યારે મૃત થતો નથી, ફરી જન્મતો નથી, તો એ તો ભગવદ રસ લઈને જ ફરી ક્યારે જન્મ લેતો નથી. બાકી તો બ્રહ્માને પણ ફરી જન્મવું પડે છે. બ્રહ્માનો પણ જ્યારે પ્રલય થશે તો ભગવાનમાં સમાવવું પડે છે, એની પણ મૃત્યુ આવે છે. તો બીજા દેવતાઓ કે મનુષ્યની તો વાત છે. તો અમૃત તો કેવલ ભગવાન અને તેમના ભક્તો છે. કારણ કે તેમણે ભગવદ રસમાં જ, ભગવદ સાગર આનંદ રૂપ ભગવદ લીલા જે ભગવદ લોક છે, તે આનંદ રૂપમાં જ તે સદા એમનું ચિત્ત ને શરીર દેહ સ્થિત છે. તેવા અમૃત, તેવા લીલા રૂપી, લીલા સ્થળ રૂપી અમૃત વેણે એવા વચનો, તે લીલાનો સંબંધ કરાવે તેવા વચનો, તે ભગવદ લીલાનો પાન કરાવે, તેમાં જીવનો અંગીકાર કરાવે તેવા વચનો અમૃત વેણે. એ વચનો ક્યાં છે? તો સુબોધનીજીમાં છે. કારણ કે ભગવદ શાસ્ત્ર ભાગવત છે, મહાપુરાણ છે, જેમાં ભગવાનની બધા લોક, બધા યુગોની લીલાઓનું એક નિચોડ ભગવાને સ્વયં વ્યાસ દ્વારા કેવડાવ્યું છે. તો તે ભગવદ શાસ્ત્ર મુખ્ય રૂપે ભાગવત થઈ, તે ભાગવતનો સુબોધિની દ્વારા જે વ્યાખ્યા કરી તે શ્લોકની, તે મહાપ્રભુના અમૃત વચનો, તે ગુસાઈજી પોતે ભગવત પ્રાપ્તિ, ભગવદ લીલાનો અર્થ થાય તેવો પ્રગટ કર્યું છે. કોઈ કહે કે અમૃત એટલે તો પેલું ધન્વંતરી વાળું, તો શાંડિલ્ય સંહિતામાં સ્પષ્ટ કહેલું છે, શાંડિલ્ય ભક્તિ મીમાંસામાં, કે અમૃત એટલે ભગવત પ્રાપ્તિનો માર્ગ. ભગવદ પ્રાપ્તિ થવી અમૃત છે. એ આધિદૈવિક અમૃત છે. આધિભૌતિક અમૃત પેલો જે દેવતાઓ કળશ લે, એ તો દેવતાઓને પણ જ્યારે ભગવાન મહાપ્રલય કરશે ને બધું પોતાનામાં સમાઈ લેશે, તો દેવતાઓ અમર હોવા છતાં બી ભગવાનમાં સમાઈ જવું. તો એ અમૃત મૃત્યુ આપનારો જ છે, આજે નહીં તો ભગવદ લીલા પ્રલયની થશે ત્યારે. પણ ભગવદ લીલામાં જે જીવ જોડાયો, ભગવાનના રસમાં, ભગવાનના લોકમાં, તેને ક્યારે મૃત થતો નથી. ભગવાનમાં જ બિરાજીને નિત્ય લીલામય રહે છે, તેવો અમૃત એટલે ભગવત પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ પણ નહીં. અને એટલે કહ્યું મયી ભક્તિ, મયી ભક્તિ ભૂતાનામ અમૃતત્વાય કલ્પતે. ભાગવતમાં સ્વયં ભગવાને મારી ભક્તિથી જ જીવોને અમૃતત્વની પ્રાપ્તિ થાય છે.
મારી ભક્તિ વડે જ પ્રાપ્ત થાય છે. અન્ય ન જ્ઞાન ન મોક્ષ ન કર્મ દાન ન જપ, અને એ તો મારી ઈચ્છા હોય ને ભૂતલ પર આવીને આપું ત્યારે જ થાય છે. માટે અહીંયા કહ્યું કે વેદ ધ્વનિ નિમેષે હસ્ત ચલને. તો ગુસાઈજી વેદ ધ્વનિ કરતા હતા, રોજ સવારે વેદ પાઠ કરે અને હસ્ત ચલન કરે. હવે અમે કૃષ્ણ યજુર્વેદ છીએ, વિઠ્ઠલનાથજી મહાપ્રભુજી અમે બધા. તો કૃષ્ણ યજુર્વેદમાં વેદ ધ્વનિમાં હાથ માત્રાઓથી બતાવવાની, ઉદાત અનુદાત સ્વરિત ઇત્યાદિ, સમાર સ્વરિત સમાર ઉદાત એ બતાવવાની ના છે. તો પછી ગુસાઈજી હસ્તચલન કરતા હતા, તો એ તો અમારા વેદમાં ના છે. તો કયા? શુક્લ યજુર્વેદ, વાજસેયની શેખા, માધ્યાનીની શેખા, સામવેદમાં હસ્તચલન છે. તો એ હાથ ચલાવીને માત્રા બતાવવાનો જે સંકેત છે, ગુસાઈજી એવો વેદપાઠ કરતા હતા. તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે અમે કૃષ્ણ યજુર્વેદી બ્રાહ્મણ છીએ. કૃષ્ણ યજુર્વેદ ભણતા એટલે જે બ્રાહ્મણ જે વેદનો હોય ને, પહેલા એને એ અધ્યયન કરવું પડે. એ અધ્યયન કર્યા પછી જ બીજા વેદોનું અધ્યયન કરી શકે. અન્યથા એને અધિત્ય શાખામ આત્મીયામ પર શાખામ પઠેત દ્વિજ. જે પોતાની શાખાનો અધ્યયન, તૈત્રીય શાખા કૃષ્ણ યજુર્વેદનો શાખાનો અધ્યયન કર્યો હોય તે જ શુક્લ યજુર્વેદ, માધ્યાનીની શિખા, વાજસેયની, સામવેદ, ઋગ્વેદ ઇત્યાદિનો અધ્યયન કરી શકે. નહીં તો એ કૂતરો બને. એટલે ગુસાઈજી હસ્તચલન કરીને વેદપાઠ કરે છે, બતાવે છે કે આપ શ્રી ચારે વેદોના જ્ઞાતા. એટલે પોતાની શાખાનો તો વેદ આપને જ્ઞાન હતો જ, પણ એની સાથે સાથે આપને એ વેદ જ્ઞાન પોતાની શાખાનો હોય એટલે તો એ બીજા શાખાઓની વેદ જ્ઞાતાઓને, બીજા વેદોને ભણી શકે, અધ્યયન કરી શકે. માટે આપે પોતાની શાખાનો તો વેદ અધ્યયન કર્યો જ તો, પણ બીજી શાખાઓનો પણ, આ સમસ્ત ચારે વેદોનો કર્યો તો. એટલે હાથ ચલાવીને હાથની ક્રિયાથી બી જે વેદપાઠ કરતા હતા ગુસાઈજી, એ બતાવ્યું છે કે આપ શ્રી ચારે વેદના જ્ઞાતા છે. એટલે સમસ્ત વેદોનો નિચોડ કહેનારા એવા વેદ ધ્વનિ નિમિષ હસ્તચલને, હસ્તચલને જેમ શ્રી વિઠ્ઠલનાથ, જેમ શ્રી ગોવર્ધનનાથજી પોતાનો હસ્ત ઊંચો કરીને ને બધા ભક્તોને બોલાવે છે પોતાની પાસે, તેમ ગુસાઈજી પણ આવું વેદ ધ્વનિથી હસ્તચલન કરીને એવા નિસાધન જીવોને કહે છે કે આ વેદોનો સાર તો અહીંયા છે. આ સાર પીવો, આ અમૃત પીવો, અને પીવીને તમે પણ ભગવત પ્રાપ્તિ કરો. એટલે કહ્યું કે એ આપશ્રી પોતે અહીંયા પધાર્યા છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તાન અકારયત યતઃ. જેમ શ્રી ગુસાઈજી અહીંયા વૈદિક મર્યાદાનું રક્ષણ કરે છે, વેદ ધર્મનું રક્ષણ કરે છે. કલયુગમાં વેદ ધર્મનો નાશ થયો, વેદ ધર્મના નામે પાષંડ મતો આવ્યા, વેદ વિરુદ્ધ વિચાર, આચરણ ને સાધનો બતાવવા વાળા લોકો આવી ગયા વેદના નામે. તો તે બધાનો નાશ કરનારા શ્રી ગુસાઈજી છે, શ્રી મધ્વાચાર્ય ઇત્યાદિ છે. તો તેવા વૈદિક મર્યાદાઓનું, ધર્મનું રક્ષણ કરનારા જમણો હાથ, આપશ્રીનો ધર્મો હાથ, જમણો હાથ જે વેદ પાઠ માટે છે તે રક્ષણ કરી ભક્તોને બોલાવે છે. અને માટે આપશ્રી અહીંયા બિરાજા છે, અવતાર લીધો છે. અને એટલે એવો અવતાર લઈને ભક્તોને બોલાવવા, નિસાધન જીવો માટે ભક્તિ રસ આપવા, અમૃતત્વ આપવા, ભાતિ ભાતિ લીલા કરે. કેવો સુખ આપે ભક્તોને? સુખ આપે વંશ દ્વારા. કારણ કે આપશ્રી એકલા બિરાજે છે, તો આપશ્રીએ ભૂતલ ઉપર પધાર્યા છે, તો વંશને પણ પ્રગટ આપશ્રીએ કર્યું છે. પોતે કહ્યું છે સ્વવંશે સ્થાપિત. ઠાકોરજીએ સર્વ પહેલા મહાપ્રભુજીને કહ્યું કે હું તમારા પુત્ર રૂપ ઉત્પન્ન થવા માંગુ છું. અને એ કુલ દ્વારા, એ પુત્ર દ્વારા ઉત્પન્ન જે કુલ થશે તે કુલ દ્વારા, કુલનો અર્થ અહીંયા વહુજી નહીં, પણ કુલનો અર્થ અહીંયા ગોસ્વામી બાળકો. વહુજી તો જે અન્ય કુલમાં હતા તેમનો હાથ પકડવાથી કુલમાં આવ્યા છે. માટે તેમનો કુલ સાથે સંબંધ બાળકના લીધે છે, નહીં તો નહીં. માટે વહુજી કુલમાં આવવા છતાં બાળકના લીધે કુલનો સંબંધ છે, સીધા કુલ નથી. કહેવાનો અર્થ અહીંયા છે. માટે આજ્ઞા ઠાકોરજીની વલ્લભને ને વલ્લભે ગુસાઈજીને, ગુસાઈજીએ પોતાના બાળકોને કરી, વહુજીઓને નહીં. માટે આ જ્ઞાન વહુજીઓના મુખે નહીં, બાળકોના મુખે જ્યારે લેવામાં આવશે ત્યારે ભક્તિનું દાન કરે છે, વહુજીઓના મુખે નહીં. આ પ્રેમ લક્ષણા વલ્લભની વ્રજ ભક્તિ, પુષ્ટિ ભક્તિનું દાન બાળકોના મુખે જ્યારે આ શાસ્ત્રોનું પઠન, આ મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન થાય
ત્યારે થાય છે, વહુજીના મુખે નહીં. આ તો ભગવદ આજ્ઞા છે. માટે ત્યાં શબ્દ સ્વવંશે સ્થાપિત અશેષ વંશ શબ્દથી કહ્યું. એ વંશ જ ના હોત તો એ જે વહુજી બીજા કુલમાં છે તે કોનો હાથ પકડીને વલ્લભ કુલ થાત? કઈ સ્વયંભૂ વલ્લભ કુલ થોડી થઈ જાત. જ્યારે બાળક જન્મથી વલ્લભ કુલ છે. આ વસ્તુ તમારે સમજવી જોઈએ. અને માટે અહીંયા કહ્યું કે વંશને ઉત્પન્ન કર્યો. વંશને ઉત્પન્ન કરવા વહુજીનું ગ્રહણ કર્યું છે. વહુજીનું ગ્રહણ પણ વહુજીનો ઉદ્ધાર કરવા અને વહુજી દ્વારા વંશ ઉત્પન્ન કરીને તે વંશ દ્વારા ભક્તોનું ભલું કરવા. વહુજીથી ઉદ્ધાર નથી. કારણ કે સ્વયંભૂ વહુજી જ્યાં જન્મ્યા ત્યાં વલ્લભ નથી. એવી રીતે અહીંયા કહ્યું કે ભાતી ભાતી લીલા કરે પ્રભુ, સાત સ્વરૂપ સોહામણા. માટે અહીંયા સાત સ્વરૂપોની વાત છે, તેમના વહુજીઓની નહીં. તો એ સાત સ્વરૂપ કોણ? શ્રી ગિરધરજી પ્રથમ લાલજી, શ્રી ગોવિંદજી દ્વિતીય લાલજી, શ્રી બાલકૃષ્ણજી તૃતીય લાલજી, શ્રી ગોકુલનાથજી ચતુર્થ લાલજી, શ્રી રઘુનાથજી પંચમ લાલજી, શ્રી યદુનાથજી ષષ્ઠ લાલજી, શ્રી ઘનશ્યામ લાલજી સપ્ત લાલજી. એમ આ સાત સ્વરૂપ સોહામણા. ભાતી ભાતી એટલે અલગ અલગ પ્રકારની લીલા. એટલે કે વિઠ્ઠલનાથજી પોતે અલગ અલગ સ્વરૂપે લીલા કરે છે. અલગ અલગ સ્વરૂપે એટલે કેટલા? એમ તો કોઈ કે અનેકો લીલા કરે છે, તો કે ના, એટલે આગળ બાંધી દીધું. સાત સ્વરૂપ સોહામણા. વિઠ્ઠલનાથજી સાત સ્વરૂપે લીલા કરે છે. એ સાત કોણ? ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ. એટલે એવું નહીં કે ગિરધરજી ઐશ્વર્યનું સ્વરૂપ છે તો બીજા 6 ધર્મો નથી, 5 ધર્મો નથી ને ધર્મી નથી. દરેકમાં ધર્મીપણું છે. દરેકમાં 6 ધર્મો છે, પણ ભક્તોની લીલાના માટે પ્રગટ એક એક ધર્મ જ કર્યું છે. અને જ્યારે જેવો અંતરંગ ભક્ત, કોઈ જ્ઞાન ભક્ત વાળો ગુણ વાળો હોય તો તેની આગળ જ્ઞાન લીલા પ્રગટ કરીને બાકીના 5 ગુણો પણ આપ્યા છે. કહેવાનો અર્થ શું છે કે કોઈ એક ગુણ વડે તેનું ચિત્ત પોતાનામાં લગડાવડાવ્યું અને બાકીના 5 ગુણો પણ તેને પછી આપ્યા. જો એકમાં જ ચિત્ત નહીં લાગે તો બીજા 5 કે 6 કઈ રીતે લેશે? એટલે કોઈ એક ગુણ ધર્મ પ્રગટ કરીને તે જીવને પોતાનામાં ચિત્ત ધરાવ્યું. એ નિસાધન ભક્તિ વાળા જીવોને પોતાનામાં ચિત્ત નિરોધ કરાવ્યો. અને તે નિરોધ જેવો થયો કે એને બીજા 5 ગુણોનો પણ, પોતાના અંદર રહેલા 5 ગુણ ધર્મોનો પણ, જે માન લો ગિરધરજી પાસે ઐશ્વર્ય ગુણથી એ જીવ આવ્યો તો ઐશ્વર્યનું તો બોધ આપ્યો, પણ પછી પોતામાં રહેલા વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યનો પણ તેને દાન કર્યો. ત્યારે જઈને તેને 6 ધર્મોથી તે વલ્લભના ધર્મી સ્વરૂપનું જ્ઞાન થશે. અન્યથા તે વિઠ્ઠલ કે વલ્લભના ધર્મી સ્વરૂપનું જ્ઞાન જ નહીં થાય. શ્રીનાથજીના ધર્મી સ્વરૂપનું જ્ઞાન જ નહીં. માટે એક સ્વરૂપે અનેક સાત રૂપે થઈ લીલા કરી ભાતી ભાતી. બરાબર? એક એકથી અધિક શોભે. એટલે એક એકથી અધિક શોભે. ગિરધરજીથી અધિક શોભે ગોવિંદરાયજી, ગોવિંદરાયજીથી અધિક શોભે બાલકૃષ્ણજી, બાલકૃષ્ણજીથી અધિક શોભે ગોકુલનાથજી, ગોકુલનાથજીથી અધિક શોભે રઘુનાથજી, રઘુનાથજીથી અધિક શોભે યદુનાથજી, યદુનાથજીથી અધિક શોભે ઘનશ્યામનાથ. એમ કહેવાનો અર્થ છે કે એકથી એક બધા શોભે, જાણે સાક્ષાત બધે બધા શ્રી વિઠ્ઠલનાથજી. આ મગજમાંથી વેમ કાઢી નાખજો કે ખાલી ગોકુલનાથજી જ વિઠ્ઠલનાથજી, ખાલી રઘુનાથજી જ વિઠ્ઠલનાથજી, ખાલી ગિરધરજી જ વિઠ્ઠલનાથજી. ક્યાંય એવું કોઈ વચન નથી કે 7 બાળકોમાં આ મોટો આ નાનો, મોટાને વધારે મળે નાનાને ઓછું મળે, મોટો જ સર્વસ્વ નાનો કઈ નહીં. તો ગુસાઈજી પણ પોતે નાના જ હતા, ગોપીનાથજી મોટા હતા. તો ગુસાઈજીના માથે કઈ રીતે બધું આવ્યું? પછી મોટામાં જ બધું હોય તો? એટલે મગજમાંથી આ વેમ કાઢી નાખજો. આ જે કલયુગના લીધે જે દૂષણ આવે છે કાઢી નાખજો. વચનામૃતોમાં ક્યાંય આવી વાત આવતી નથી. કોઈ પણ ઘરના બાળકના વચનામૃત, જે તિલકાયત પોતે હતા બાળકો પહેલા, એ તિલકાયતના વચનામૃતોમાં પણ આવી વાત આવે છે? નથી આવતી. એ તો વલ્લભ, વિઠ્ઠલ, 7 સ્વરૂપો અને લીલા અને બધા જ વલ્લભ કુલની વાત.
તો આ મગજમાંથી વહેમ કાઢી નાખજો, નહીં તો ક્યારે તમને પ્રેમ લક્ષણા ભક્તિ ગોપાલદાસ જેવી 84-252 જેવી પુષ્ટિ ભક્તિ દુર્લભ થઈ જશે. અને માટે અહીંયા કહ્યું કે એકથી એક અધિક શોભે, આ ઘરવાદ કાઢી નાખો. તમે પંચમ ઘરના મારા સેવકો, તો પંચમ ઘરના સેવક કે મારા સેવક? પંચમ ઘર, આજે કોઈ ગિરધરજી નો સેવક છે તો પ્રથમ ઘરનો સેવક, ગિરધરજી એ વખતે જેને બ્રહ્મ સંબંધ આલ્યો છે તો, કે ગિરધરજી નો સેવક? તો પછી વિઠ્ઠલનાથજી નું કયું ઘર? તો પછી ગોપીનાથજી ને ગુસાઈજી નો પણ ઘર હોવું જોઈએ ને, બે ઘર હોવા જોઈએ ને. ગુસાઈજીએ જે 7 બાળકોના ઘર કર્યા છે તે 7 ઘર, 7 જણ છે તો 7 ઘરમાં જ રહેશે ને. ઘર બ્રહ્મ સંબંધ નથી આપતું, ઘર તમારું ભલું નહીં કરે, બાલક વલ્લભ તમારું ભલું કરશે. સાતેના બ્રહ્મ સંબંધ સરખા છે. બ્રહ્મ સંબંધ મંત્ર અલગ છે 7 બાળકોના, ગિરધરજી નો અલગ, ગુસાઈ પછી ગોવિંદલાલજી નો અલગ, બાલકૃષ્ણજી નો અલગ, ગોકુલનાથજી નો અલગ, રઘુનાથ અલગ છે. મંત્ર તો એક સરખો છે. ગુસાઈજીએ ક્યાં કોઈ 7 બાળકોમાં એમ કહ્યું છે કે આજ બ્રહ્મ સંબંધ આપશે? બધાને આપવાની અનુમતિ છે. બધા દ્વારા અલેખ રૂપ લઈને, અહીંયા ગોપાલદાસ એ જ કહે છે એકથી એક અધિક શોભે, એટલે બધા દ્વારા આવા નિસાધન ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે. ખ્યાલ આવે છે આખો? તો હરિરાયજી ક્યાં? તો બીજા ગણના થયા પછી. તો પછી બીજા ગણના વૈષ્ણવ હરિરાયજી ની વાત માનવી ને. તો આવી બધી વાતોમાંથી છૂટશો નહીં ને તો ક્યારે મેળ નહીં પડે, ક્યારે ભલું નહીં થાય. કેટલી સેવા કરો, કેટલી ચરણ ચંપી કરો, અહીંયા જ દોષ હોય તો અહીંયા હોય, હૃદયમાં હોય તો આંખમાં હોય, ને આંખમાં હોય તો વિચારોમાં હોય, ક્યાંથી ભલું થાય? એટલે કહ્યું કે વ્રજ સખી લે ભામણા. વ્રજમાં તો પ્રભુએ મદન મોહન સ્વરૂપ લીધું, નટવરલાલ શ્યામલાલ લીધું, બાલકૃષ્ણ બન્યા, મથરાધીશ બન્યા. બધી જ લીલાઓ ભગવાને વ્રજમાં કરી. કઈ ગોપી એમ કીધું ના તમે તો મારા તો ગોકુલ ચંદ્રમાજી વેણુનાથ વાળા, બીજા નહીં. બાલકૃષ્ણ સ્વરૂપે અનુભવ કરાવનારે ક્યાં એ ગોપીએ કીધું કે મન તો બાલકૃષ્ણ સુહામણા, બીજા નહીં. રાસ વાંચો, રાસમાં ભગવાને અનેક અનેક રૂપો લઈને અનેક અનેક ગોપીજનોને અનેક અનેક રીતે દાન કર્યું છે. તો એમ અહીંયા ગોપાલદાસ કહે છે. અને એટલે અહીંયા ભામણા એટલે ઓવારણા, એટલે કે એવા આપણે આમ પેલું કે ને એક પ્રકારનું કે આપને નજર ન લાગે, આપ એવા સુંદરતમ સ્વરૂપો છો બધા. એમ અહીંયા ભગવદ રૂપત્વ, એકમાંથી અનેક હોવા છતાં આપ એક જ છો. એ ભગવાનનું જે સામર્થ્ય છે, ગોપાલદાસ કહે છે કે આપનું ભગવદ રૂપત્વ અહીંયા સૂચિત કર્યું છે. અને એ જ 7 સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી અને મથરેશજી, વિઠ્ઠલેશ રાયજી, દ્વારકાનાથજી, ગોકુલનાથજી, ગોકુલ ચંદ્રમાજી, મુકુંદરાયજી, કલ્યાણરાયજી, બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી એમ સમજી લેવા. એટલે અહીંયા એ 7 સ્વરૂપ શબ્દ અહીંયા એવા વાપર્યા છે. આજે અહીંયા આપણે રાખીએ, બહુ વાર થઈ. સ્મિતાબેન નેક્સ્ટ ટાઈમ એક સેશનમાં પતી જશે. તો આવી વિવિધ રીતે લીલા કરવા ભક્તો માટે ભક્તોના મનુષ્ય રૂપી દેહ લીધો. અને હજી આગળ આવશે કે કેમ મનુષ્ય રૂપી દેહ લીધો, એ આગળ પછી હવે આપણે જોઈશું. ગૃહસ્થ આશ્રમ પણ કેમ લીધો, બધું જ આવશે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને ક્વેશ્ચન છે? જે બહુ સુંદર રીતે આપણે સમજાયું. 3 દિવસ કઈ છે ત્યારે ખબર ના પડી છે. હા, મને ટાઈમ ની અત્યારે ખબર ના પડી, પણ જોયું ને તો મને થયું કે ના આપણે રાખ્યું તો વાંધો ના આવશે. હા, પણ ભાઈ 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, હજી 10 ટૂંકો છે. જે શર્મિષ્ઠા બેન ને ક્વેશ્ચન ખોલ્યું એમને. હા, શું છે?
હા ઓપન કરો, હા ઓપન કરો. દંડવત પ્રણામ તેજશ્રી. હા આશીર્વાદ. આપે કહ્યું કે ઠાકોરજીને જ્યારે આપણને મળવું હોય ત્યારે મળે, પણ આપણે જ્યારે ઈચ્છા કરીએ ત્યારે ના મળે. તો એનો મતલબ એવો થયો કે આપણે જે કરીએ છીએ બધું ખોટું જ છે, કે ના કરવું જોઈએ, કે એવું કઈ મતલબ એનો? ખોટું ને ના કરવા જેવું ના થયું. જેમ કે હું એમ કહું કે ત્યાં ન જતા, તો એનો મતલબ એવું નહીં કે બીજે જવું જોઈએ. તો તમારે એમ પૂછવું જોઈએ ક્યાં જવું જોઈએ. તો જે છે ખ્યાલ આવ્યો? તો એમ ઠાકોરજી એમની ઈચ્છાથી જ મળે છે. તો તમારે એમ વિચારવું જોઈએ એમની ઈચ્છાથી જ મળે છે, તો કેવી રીતે એમની ઈચ્છા થાય કે આપણને મળે? એટલે આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો, પણ જ્યારે ઠાકોરજીની ઈચ્છા પ્રયત્નનો હશે રસ્તો ત્યારે. બી બતાવી દીધો ને, અંતિમ જન્મ વાળી વાત કરીને કે અત સત સેવા રુચિ ભગવદ શાસ્ત્ર જ્ઞાન ઈચ્છા ભગવદ સ્વરૂપ જ્ઞાન એવચ અંતિમ જન્મ. સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા. એટલે તો મેં એ પોઈન્ટ લીધો કે આ લક્ષણ છે કે પ્રભુની ઈચ્છા થઈ છે તમારું. ઇટ્સ અ સિમ્ટમ. જેમ આપણે કહીએ કે તાવ આવ્યો તો આપણે કહીએ ને કે આને આ મેલેરિયા કે ડેન્ગ્યુ, કે ડોક્ટર પ્રિડિક્ટ કરે ને કે કંઈક હશે, તો જ આ સિમ્ટમ આવ્યો. એટલે આ સિમ્ટમ છે એના અંતિમ જન્મ હોય ભગવદ લીલા પ્રાપ્તિ. અને ગઈકાલે આપે એવું કહ્યું હતું કે આપે વિઠ્ઠલ નામનું ઉચ્ચારણ સતત કરવું, વલ્લભ વિઠ્ઠલ. તો અષ્ટાક્ષર કરવું કે વિઠ્ઠલ વલ્લભ નું નામ લેવું? કોઈ અંતર નથી. આજે એ જ આવ્યું ને ગોપાલદાસ નું કે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. કોઈ અંતર નથી. મનમાં લેશ સંશય માત્ર રાખ્યા વગર બી વિઠ્ઠલ વિઠ્ઠલ. પેલો પેરેનો પ્રસંગ છે ને, પરે પરે. તો પરે શું છે? પરે આપશ્રીના મુખેથી નીકળેલું નામ છે. તો એ પરેને બી એને ગુસાઈનું જ સ્વરૂપ, વલ્લભનું જ સ્વરૂપ, ઠાકોરજીનું જ સ્વરૂપ જાણી પરે 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 કરતી રહી. તો ઠાકોરજીએ સાનુભાવ કરાવી દીધો. કારણ કે ભગવદ સ્વરૂપ એક જ છે, નામ અલગ છે. આજે એટલે જ એ પ્રસંગ આવ્યો ને અકબરનો. અકબર એ જ છે, રૂપ બદલીને ગુસાઈજી પાસે આવ્યો. તો તમે એમનું સ્મરણ કરે રાખો, કોઈ જ અંતર, એ જ ફળ મળશે. સુબોધનીમાં પણ 87મા અધ્યાયમાં વેદ સ્તુતિમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુ સેવાપી સ્વતંત્ર વાપ. ગુરુ સેવાથી બી એ જ સ્વતંત્ર ભગવાનની લીલાનો ફળ મળે છે, તે મળે છે ભગવદ લીલાનું. એટલે અહીંયા કહેવાનો તાત્પર્ય શું છે કે આજે શુદ્ધાદ્વૈત કે સર્વત્ર પ્રભુ જ્યારે સ્વયં એ રૂપમાં પધારીને આપણી માટે આપણા દ્વારે પધારતા હોય, અને આપણે એમના દ્વાર પર ઉભેલા પ્રભુને ન તિલક લગાવીએ ને પધરાવીએ, અને આપણે પછી અંદર ઉભા રહીએ અને કહીએ કે અરે મારા પ્રભુ તો અહીંયા છે ને પ્રભુ કૃપા ક્યારે કરે? તો કૃપા કરવા દ્વારે પધાર્યા એનું શું? એક સરળ ઉદાહરણ તમને આપું. આપણે જપપાઠ કરવા બેઠા, ઉદાહરણ છે બરાબર. જપપાઠ કરવા બેઠા, આપણા હૃદયમાં ભગવત ચિત્તમાં નામ લેવાનું, કૃષ્ણનું નામ, વલ્લભનું નામ, વિઠ્ઠલ એક જ છે બધા નામ. કોઈ બી નામ લો એટલો જ ફળ મળશે જે કૃષ્ણનું નામ લેવાથી મળશે. એમાં નિસંશય નિસંકોચ રાખો. કોઈ તમારી અધોગતિ નહીં થાય, કોઈ મોક્ષ નહીં થાય, તમને એ જ ફળ મળશે. હવે લેતા લેતા માની લો ગાય આવી. હવે માળા અડધી છે. આપણે શું કરીશું? માળા અડધી છોડીને ગાયની પૂજા કરવા જઈશું કે માળા પૂરી કરીને જઈશું? તમે મને બતાવો, શું કરવું જોઈએ? આમ તો માળા છોડાય નહીં અડધી કરેલી, પણ ગાયની સેવા પણ એટલી જરૂરી છે કે ગાયની પૂજા કરવી જોઈએ. કે ખબર નહીં, આપ બતાવો. હવે હું સમજાવું. હા ચલ, બધા વૈષ્ણવ સાંભળે. જપ કરતા હતા એ આપણે પરોક્ષ કરતા હતા, પ્રત્યક્ષ હજી પ્રાપ્તિ નથી થઈ આપણને સાક્ષાત. કારણ કે જપ કરતા કરતા આપણે ધ્યાન ધરીને પ્રભુનું કે આપણા ગુરુનું પરોક્ષ એટલે સ્ટીલ નોટ ઇન ફ્રન્ટ ઓફ અસ, એવી રીતે ધ્યાન ધરીને વિચાર કરીએ છીએ. પણ એ જપનું ફળ છે કે પ્રભુ પ્રત્યક્ષ થઈ જાય. જપનો ફળ એ છે કે પ્રભુ આપણી આંખ આગળ આવી જાય, ધ્યાન ના ધરવું પડે. અને આંખ આગળ કેવી રીતે આવ્યા? ગાય સ્વરૂપે આવ્યા. ગાય સ્વરૂપે.
તો પછી એ જપ કરવાનો ફલ તો આપણને અડધી માળામાં જ મળ્યો. ફળ તો તો મળી ગયું પૂરી છે. કરવાનો હેતુ શું રહ્યો? આપણે તે ઘડીએ જ અડધી માળા છોડીને દોડીને ગાયને પ્રણામ કરીને દંડોત કરવી જોઈએ કે પ્રભુ આપ આ સ્વરૂપ આવીને મને દર્શન આપી મારા જપને સ્વીકાર કરે. બરાબર, સમજાય ગયું. માની લો ગુરુ પધાર્યા સેવા કરતા, તો પ્રભુ આપ આ રૂપે આજે મારા દ્વારે પધારે, મારી સેવા અંગીકાર થઈ. હવે ખ્યાલ આવ્યો આખો? હા હા, સમજાઈ ગયું છે, સમજાઈ ગયું. હા, ફળ મળી ગયું છે એટલે પછી એનું કરવાનું મિનિંગ નથી, કે મિનિંગ છે પણ કે પેલું જે મળ્યું છે એને પેલા એક્સેપ્ટ કરી લો. ફળ તો મળી જ બિલકુલ. ગયું છે. હા, પ્રત્યક્ષ જે ફળ મળ્યું તે ઇમ્પોર્ટન્ટ છે. પ્રણામ દીદી, દંડોત પ્રણામ. હા, સીધો. સુમનબેન તમારે બોલ પૂછી જુઓ કે હું પૂછું? સુમનબેન, હું ખોલું તમને. વિડીયો બંધ કરી દીધો. સુમનબેન પૂછો. વિવિધ લીલા નામની નામ રત્ન સ્તોત્ર ગમે તે ટાઈમ રાત્રે બધી વચ્ચા નામ રત્ન હા, અને હવે ત્રિવિધ નામાવલી હા ગમે હવે એમાં ટાઈમ એવી રીતે હોય છે, હા, ગમે તે ટાઈમ જો વચ્ચા. એક હોય પાઠ અને એક હોય સ્મરણ. સ્મરણમાં કોઈ પણ સમયે કોઈ પણ ઘડીએ તમે કરી શકો, પણ જ્યારે પાઠ શબ્દ વાપરીએ એટલે એનો મતલબ શું છે કે આપણું ચિત્ત, આપણે જેમ યોગાસન કરવા બેસીએ તો પદ્માસન લગાવીને વ્યવસ્થિત કેવી રીતે બેસીએ આસન ઉપર, તો પાઠ એ યોગાસનનો ભક્તિ માર્ગીય પ્રકાર છે કે જેમાં આપણે આપણા ચિત્તને પાઠ કરવાના સમયે તો નાહી ધોઈને શુદ્ધ થઈને એક આસન લઈને બેસીએ. એટલે તમે જો નામરત્નાખ્યનું પાઠ કરવા માંગતા હો પાઠના રૂપમાં, તો તમારે નાહી ધોઈને શુદ્ધતા પૂર્વક જેમ યોગાસન કરવા રાતના બી બેસીએ તો એક આસન લઈને વ્યવસ્થિત થઈને બેસીએ. એ રીતે નીચે તો બેસાતું નથી એટલે ખુરશી પર ચાલે, સોફા ઉપર બી આસન મૂકજો, પણ આસન મૂકીને પલાઠી વાળજો પોસિબલ હોય. બરાબર? તો પાઠ એ ફોર્મેટમાં છે. અને સ્મરણ કરવું હોય તો કોઈ બી મોમેન્ટે કંઈ બી સ્મરણ કરી રાખો, એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. નામ રત્નાખ્યનું એમને રટન ચાલતું રહે કોઈ, કારણ કે આપણા ત્યાં તો સર્વોત્તમ નામ રત્નાખ્યમાં લખ્યું છે સતતમ જપેત. તો સતત જપમાં તો દેહની શુદ્ધતા કેવી રીતે રહે? આપણને પેશાબે લાગે, સંડાસે લાગે, બધું જ થાય. ભોજન ખાઈએ તો એંઠવાડે થાય. તો ત્યાં જપનો અર્થ છે માનસિક જપ. કોઈ પૂછે તો બતાવવાનું નહીં શું જપતા. પ્રણામ જીજી. ખ્યાલ આવી ગયો? આપણે કોઈ પાઠ કરવાનો નિયમ લીધો હોય જે કે અમારે રોજ આટલા પાઠ કરવા છે, તો માનો કે આપણે સેવાની સામગ્રી ને બધું કરતા કરતા એ વખતે આમ હાલતા ચાલતા પાઠ કરી શકીએ આપણે એવી રીતે? હા હા, પાઠ શબ્દ ન વાપરો, સ્મરણ થઈ જશે. સ્મરણ કરી શકાય. થઈ જાય. પાઠ એટલે એક યોગાસન જેવું નહીં, આપણે આસન લઈને વ્યવસ્થિત પોથી મૂકીએ, ચિત્ર મૂકીએ, આપણા ગુરુનો સ્મરણ કરીએ એવી રીતે. સર્વોત્તમ સ્તોત્ર હરતા ફરતા ના બોલાય. બોલાય નહીં, સ્મરણ કરાય. સ્મરણ થાય. સ્મરણ કંઈ પણ થઈ શકે. નામ રત્નાખ્ય, સર્વોત્તમ સ્તોત્ર, વિઠ્ઠલે સ્તવ, જે સ્મરણ કરવું હોય, ઇવન નારાયણ કવચ બી સ્મરણ કરી શકો. સ્મરણની વાત છે. જપ અને સ્મરણ મનથી કરી શકો ક્યારે બી, કોઈ હાનિ નથી. ખ્યાલ આવ્યો? એટલે સામગ્રી કરતા કરતા બી બધું કોઈ બી દશામાં કરી શકો. સ્મરણ. પણ ઉચ્ચારણ કરીને કરવું હોય તો શુદ્ધતા ઇત્યાદિ બધી એક જગ્યાએ બેસીને અપેક્ષિત છે. હા, હવે જેમ તમને સમજાવું, મનમાં સેવાની લીલા ભાવના કરવી કોઈ પણ સમય છૂટ છે.
અને પણ આપણે જો જેવું પ્રભુ સન્મુખ જવું હોય તો નાહી ધોઈને અપરસના કપડા પહેરી ચરણામૃત ઇત્યાદિ લઈને જવું પડે ને. હા, હવે ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા. દંડવત પ્રણામ. બીજા કોઈને કઈ પ્રશ્ન? સ્મિતાબેન? હા, બરાબર. ઓપન કરી દેજો વૈષ્ણવ, ઓપન કરીને જે ક્વેશ્ચન પૂછવો તો પૂછો, મેં મ્યુટ કરી દીધું. વૈષ્ણવને કઈ પૂછવું? કોટી કોટી પ્રણામ. જય હો, જય હો. વૈષ્ણવ ઓપન કરીને દંડવત પહોંચાડી દો જે શ્રીને ક્વેશ્ચન. જય જય દળવણ પ્રણામ. દંડવત પ્રણામ. જે ગોપાષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ. વધાઈ વધાઈ. બધાઈ ગોપાષ્ટમીના ખૂબ ખૂબ આશીર્વાદ, મંગલ વધાઈ. દંડવત પ્રણામ. ગોપાષ્ટમીના આશીર્વાદ. પંચાંગ પ્રણામ. શ્રી વલ્લભાધીશ. બહુ સુંદર. જય જય દંડવત પ્રણામ. ઘણી કપા બહુ સુંદર બોલે. ગોપાષ્ટમીની જય જય બહુ આનંદ આયા. ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ બધાઈ. દંડવત પ્રણામ. વલ્લભાધીશ કી જય.